सात्विको भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसारं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानि। चतुर्विंशतिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रयः। विवेकस्तु हरिः सर्वं निचेच्छातः करिष्यति। प्रार्थिते वा ततः किं स्यात् स्वाम्यभिप्रायसंशयात्। सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च। अभिमानस्य संत्याज्यः साम्यधिनत्वभावनात्। विशेषतः चेदाज्ञा स्यात् अन्तःकरणगोचरं। तदा विशेषगत्यादि भाव्यं भिन्नन्तु दैहिकात्। आपद्गत्यादिकार्येषु हठस्त्याज्यस्य सर्वथा। अनाग्रहस्य सर्वत्र धर्मानमाग्रदर्शनम्। विवेकोऽयं समाख्यातो धैर्यन्तु विनिरूप्यते। त्रिदुःखसहनं धैर्यम् आमृतेः सर्वतः सदा। तक्रवद्देहवद्भाव्यं जडवद्गोपभारवत्। प्रतीकारो यदृच्छातः सिद्धस्येनाग्रही भवेत्। भार्यादीनां तथा अन्येषाम् असतश्चाक्रमं सहेत्। स्वयम् इन्द्रियकार्याणि कायवाङ्गमनसा त्यजेत्। असूरेणापि कर्तव्यं स्वस्या सामर्थ्यभावनात्। अशक्ये हरिरेवास्ति सर्वम् आश्रयतो भवेत्। एतत् सहनम् अत्रोक्तम् आश्रयो अतो निरूप्यते। ऐहिके पारलोके च सर्वथा शरणं हरि। दुःखानौ तथा पापे भये कामाद्यपूरणे। भक्तिद्रोहे भक्त्यभावे भक्तेश्चातिक्रमे कृते। अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरिः। अहङ्कारकृते चैव पोष्यपोषणरक्षणे। पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यतिक्रमे। अलौकिकः मनः सिद्धौ सर्वथा शरणं हरिः। एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तयेत्। अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च। प्रार्थनाकार्यमात्रेऽपि तथान्यत्र विवर्जयेत्। अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु स। ब्रह्मास्त्रचातकौ ग्राव्यो प्राप्तं सेवेत निर्ममः। यथा गच्छन्ति कार्याणि कुर्यादुच्चावचान्यपि। किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम्। एवम् आश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितं। फलौ भक्त्यादिमार्गा हि दुःसाध्या इति मे मतिः।
કાલનો વિષય આપણે વિવેકનું જે સ્વરૂપ જે છે કે આશ્રય કેવો હોવો જોઈએ કે વિવેક અને ધૈર્ય સહિત. તો વિવેકનું સ્વરૂપ આપણે જોયું કે જે કાંઈ પણ પ્રભુ કરે છે અને જે કાંઈ પણ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. પ્રભુ પોતાની ઈચ્છાથી જ બધું કરે છે. આપણે બધા કહેતા હોય, લૌકિકમાં પણ બધા સામાન્ય રીતે પણ બધા સમજતા હોય છે કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ ફરકે નહીં. તો દરેક જે કાંઈ પણ થઈ રહ્યું છે થાય છે એ ભગવાન પોતાની ઈચ્છાથી જ કરે છે, કારણ કે એ સર્વ સામર્થ્યયુક્ત છે. આ સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એ ભગવાનની એ એક રૂપ અનેક રૂપ થવાની ઈચ્છાથી જ આ સૃષ્ટિ પ્રગટેલી છે. તો આ સૃષ્ટિ આખી જે પ્રાકટ્ય જે સૃષ્ટિનું છે એમાં જ ભગવાનની ઈચ્છા જ છે કે અનેક રૂપતાઓ. તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. વિવેકનો અર્થ છે, વિવેક એટલે બહુ વિનય કેવો અર્થ નહીં, પણ વિવેકનો અર્થ છે ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરે છે એવું સમજવું, એ વિવેક છે. અને ધૈર્ય કે જીવ જે છે ભગવાનનો અંશ છે, પણ દુઃખી કેમ છે? ભગવાન આનંદ રૂપ છે, એનો અંશ આ જીવ છે, તો જીવ અનેક દુઃખોથી ઘેરાયેલો, દુઃખી કેમ? એનું કારણ શું? કે સચ્ચિદાનંદ રૂપ જે પરમાત્મા છે એનો આ અંશ આ જીવ. તો જીવની અંદર પણ સચ્ચિદાનંદ ત્રણેય છે, પણ આનંદ જે છે એ તિરોહિત થયો એટલે એને જીવ સંજ્ઞા થઈ. આનંદ એમાં તિરોહિત થયેલો છે, સત અને ચિત્ત પ્રકટ એમાં છે. આનંદ એમાં છુપાયેલો છે, અંદર છુપાયેલો છે. પરિણામે ભગવાનના જે ધર્મો જે છે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ આનંદની સાથે હોવાથી એનો તિરોભાવ થયો. તિરોભાવ થવાને કારણે વિપરીતતા પ્રકટ થઈ કે ત્યાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યના તિરોભાવથી એમાં વૈરાગ્યનું તિરોધાન થયું તો કામ પ્રકટ થઈ ગયો. ઐશ્વર્યનું તિરોધાન થવાથી ક્રોધ થયો. વીર્યનું તિરોધાન થયું તો લોભ થઈ ગયો. વીર્ય ગુણ ભગવાનનો છે એનો તિરોભાવ થવાથી આપણી અંદર શું થઈ ગયું છે? લોભ પ્રકટ થઈ ગયો. જ્ઞાનનો તિરોભાવથી મોહ થાય, શ્રીના તિરોભાવથી મદ થાય, અને માત્સર્ય જે છે યશનો તિરોધાન થવાથી માત્સર્ય પ્રકટ થાય. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જે છે ભગવાનના જે અંશાત્મક આપણી અંદર રહેલો આનંદ જે છે એનો તિરોભાવ થવાને કારણે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ રૂપ સંસાર, અહંતા, મમતાથી ગ્રસિત થવાને જીવ દુઃખી થઈ ગયો. એ દુઃખનો અનુભવ કરતો રહે છે. તો એ ફરીથી પાછું એ દુઃખ જે છે એ છે જ, કારણ કે જીવનો આનંદાંશ તિરોહિત થયો છે તે દુઃખી તો છે જ. તો દુઃખનો સ્વીકાર કરી લેવો. ભગવાનની ઈચ્છાથી બધું થાય છે અવિવેકપૂર્વક, અને આપણે એના અંશ હોવાથી ભગવાનના આશ્રિત છીએ, શરણાગત છીએ, કારણ કે આપણે એના અંશ છીએ. તો અંશ હંમેશા અંશીને એ ભજતો હોય એટલે એને શરણાગત હોય. તો શરણાગતિના ભાવપૂર્વક આ દુઃખોને એ સહન કરી લેવા, એને ધૈર્ય કહેવાય. જે પણ કાંઈ દુઃખો છે એને દુઃખોનું નિવારણ એક જ છે, સહન કરવું. કે સૌથી દુઃખ અવસ્થામાં દુઃખ તો છે જ, પાછું એને શું કામ થયું, કેમ થયું એનો વિશેષ વિચાર કરવાથી દુઃખ વધતું હોય છે, એની માત્રા વધતી જતી હોય છે. પણ દુઃખનો સ્વીકાર, કારણ કે જીવના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ એના ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્યના તિરુભાવને કારણે છે. એટલે દુઃખનો એ સ્વીકાર કરવો. એ માણસ જે છે કોઈને દુઃખ જોતું નથી, કારણ કે આપણે બધા જ આનંદ તરફ ગતિ કરનારા છીએ. આનંદ આપણી અંદર છુપાઈ ગયો છે, એ તિરોહિત થયેલો છે, એટલે આનંદ જ આપણે શોધતા હોઈએ છીએ. પણ મોટાભાગે જ્યાં સુધી આનંદનું પ્રાકટ્ય ન થયું હોય, જ્યાં સુધી ભગવદ્ ધર્મોનું પ્રાકટ્ય ન થાય ભક્તિથી, ત્યાં સુધી આ દુઃખી અવસ્થા બધાની બનેલી હોય છે. અને આ દુઃખને દૂર કરવા માટે પછી ઘણા બધા ઉપાયો બધા લોકો અજમાવતા હોય છે. કોઈ જ્યોતિષ, કોઈ મંત્ર, કોઈ તંત્ર, કોઈ ભૂવા, કોઈ આશીર્વાદ, કોઈ મહાન ચમત્કાર. આ બધી વસ્તુને કારણે લોકો છેતરાતા હોય છે, કારણ કે દુઃખ દૂર કરવાના ઉપાય આ બધા લોકો અજમાવતા હોય છે, પણ દુઃખ કોઈનું દૂર થતું નથી.
તો દુઃખ જે છે એને દૂર કરવા માટે જે છે એનો કાંઈ બીજો કાંઈ ઉપાય થતો હોય કરવો જોઈએ. હાથે કરીને દુઃખી ન થવું જોઈએ, એવા કામ ન કરવા જોઈએ જેનાથી કરીને દુઃખ ઉત્પન્ન થાય. પણ હવે જે કાંઈ દુઃખ આવી જ જતું હોય, આપણને દુઃખ લાગતું જ હોય તો એનો સ્વીકાર કરવો એ ધૈર્ય છે. આપણા સિદ્ધાંત પ્રમાણે ભગવદ આશ્રય છોડવો નહીં અને ભગવાનના આશ્રયપૂર્વક દુઃખને સહન કરવું, એ ધૈર્ય મહાપ્રભુજી બતાવે છે ને ધૈર્ય કહેવાય. કોઈ આપણે અહીંયા કોઈ લાલચ, કોઈ લોભ બતાવતા નથી કે પુષ્ટિ માર્ગમાં આવશો દુઃખી નહીં થાવ, બધા દુઃખ દૂર થઈ જશે, અમારી પાસે કોઈ ચમત્કારિક વસ્તુ છે, અમારા સ્પર્શથી કે અમારા આમ કરવાથી કે મંત્ર તંત્ર તાવીજ યંત્ર કોઈ વિધિ વિધાન કાંઈ કરવાથી આપણું દુઃખ દૂર થઈ જશે. હા, દુઃખ દૂર થશે ભગવત શરણાગતિપૂર્વક રહેવાથી, ભગવત ભક્તિ કરવાથી એ મૂળમાંથી દુઃખનો ઉચ્છેદ થઈ જાય છે. મૂળમાંથી એ દુઃખનો ઉચ્છેદ થાય છે, પણ એ સમય વચ્ચે આવતા દુઃખો તો સહન કરવા જ પડતા હોય છે. મૂળમાંથી દુઃખ દૂર થાય છે. ભગવત ભક્તિ જે છે, ભગવાનના આનંદરૂપ ભગવાન એની સાથે જોડાવાથી, એમની ભક્તિ કરવાથી દુઃખનો જે મૂળ જે દુઃખ છે સંસાર એ જ દૂર થઈ જાય છે. એટલે મૂળ ગ્રંથિ જ તૂટી જાય છે, પણ એ તૂટતા પહેલાં સુધીના જે કાંઈ દુઃખો છે એ તો સહન કરવા જ જોઈએ અને કરવા જ પડે છે. ભાઈ રોઈને કરો કે હસીને કરો, પણ દુઃખ આવે એનો પ્રતિકાર કોઈ થઈ શકતો હોય તો કરવો જોઈએ, બાકી તો એને સહન કરવા એ ઉપાય છે. એટલે એ સહનની જે ભાવના છે ભગવદ આશ્રયપૂર્વક, એ સહનની ભાવના એને ધૈર્ય કહેવાય છે. તો વિવેક અને ધૈર્યનું આ સ્વરૂપ છે. અને ત્રીજો મુદ્દો છે શરણાગતિનો, આશ્રયનો. કોઈ પણ પરિસ્થિતિ હોય જીવનની, આલોક સંબંધી કે પરલોક સંબંધી, એમાં આપણે જે ભગવાન પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ કે એનાથી આગળ કોઈ તત્વ નથી, એવું જે પરાત્પર પૂર્ણ બ્રહ્મ જે છે ભગવાન શ્રી કૃષ્ણ, એનો આપણે આશ્રય ગ્રહણ કરીએ છીએ, આપણા રક્ષક છે, સ્વામી છે, એવો ભાવ જો આપણે રાખતા હોઈએ, એ ભાવને આપણે શરણાગતિ કહીએ છીએ, આશ્રયનો ભાવ કહીએ છીએ. અને આલોક સંબંધ કે પરલોક સંબંધમાં એ ભગવાનના આશ્રય સિવાય બીજા કોઈ જ દેવી દેવતા મંત્ર તંત્ર આદિનો એ આશ્રય ન કરવો અને કેવલ ભગવાનનો જ આશ્રય કરવો, એ શરણાગતિ છે. તો શરણાગતિ એટલે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરેલો છે, એ જ આપણા રક્ષક છે. તો પછી અન્ય દેવી દેવતાનો કે અન્યનો આશ્રય એ છોડી કેવલ ભગવાનનો જ આશ્રય કરવો દરેક પરિસ્થિતિમાં, એ આપણું આશ્રયનું સ્વરૂપ છે. એટલે આ ગ્રંથ જે છે આ ત્રણ એના વિષય છે. વિસ્તારથી જોશું, આશ્રયનો પણ વિસ્તારથી જોશું, વિવેકને પછી વિસ્તારથી જોવાનું બાકી છે, ધૈર્યને પણ બાકી છે. આ તો સામાન્ય વિવેક ધૈર્ય અને આશ્રયનો સંબંધ શું છે. હવે વિવેક અને ધૈર્ય હોય તો આશ્રય સારી રીતે રક્ષણ થાય છે. તમને વિવેક છે તમારી અંદર કે બધું જ પ્રભુની ઈચ્છાથી થાય છે એવું તમે જો જાણો છો, એવો તમારી ભાવ તમારા ચિત્તમાં, મનમાં, બુદ્ધિમાં એ ભાવ દ્રઢ છે. અને ધૈર્યનો ભાવ પણ દ્રઢ છે કે ભાઈ કોઈ પણ દુઃખ આવે તો એને સહન કરવું, કોઈ બેબાકડા ન બની જવું, કોઈ દોડાદોડી ન કરીએ, પણ એ દુઃખને સહન કરવું. તો એ બે વસ્તુ જો આપણા જીવનમાં આવી હોય, આચરણમાં આવી હોય, તો આશ્રય બહુ સારી રીતે આશ્રયનું રક્ષણ થઈ શકે છે. એટલે વિવેક ધૈર્યનું રક્ષણ કરવું એમ આશ્રયનું પણ રક્ષણ. હવે વિવેક પણ નથી, ધૈર્ય પણ નથી, તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવદ આશ્રય તો છોડવો નહીં, ભગવાનનો આશ્રય છોડવો નહીં. એ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ છે, કરતું અકર્તું અન્યથા કરતું બધું જ સામર્થ્ય એની અંદર રહેલું છે. એ પરમ તત્વને કૃષ્ણ કહેવાય છે. અને એમનો આશ્રય એ શરણાગતિનો ભાવ તો છોડવો જોઈએ નહીં, ભલે વિવેક હોય, ધૈર્ય હોય કે ન હોય. તો મહાપ્રભુજી નવરત્નમાં પણ આજ્ઞા કરી છે કે ભાઈ કદાચ કોઈ કારણસર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે દુઃખ સહન થતું જ ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ એ સમયે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ એમ બોલતા રહેવું છે કે હે પ્રભુ હું આપની શરણમાં છું, જેમ થાય જે રીતે થાય, પણ મારાથી સહન નથી થતું છતાં પણ શ્રી કૃષ્ણ શરણમમ, હું આપની શરણમાં છું. આવો ભાવ સતત બનાવી રાખવો જોઈએ. ભાવ ન બનતો હોય તો એ મુખથી તો બોલતા જ રહેવું જોઈએ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. આ આપણો વિષય છે, વિવેક, ધૈર્ય અને આશ્રય. હવે સુમાર્ગીય સિદ્ધાંતોને જીવવામાં કોઈ વ્યવહારિક આપણને મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે, તો એના માટે આપણે પ્રશ્નોત્તરી દ્વારા પણ એ પ્રશ્નો પૂછીને એ આપણે વ્યવહારિક કોઈ સિદ્ધાંતને પાલન કરવામાં જે કોઈ તકલીફ છે એ કેમ દૂર થાય, એટલા માટે આપણે શિબિરમાં પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવતી હોય કે વિષય ન સમજાતો હોય તો એ પૂછી શકાય. કાલનો વિષયમાં કોઈને કાંઈ પૂછવું હોય તો પણ પૂછી શકે.
કાલ સુધી જે કાંઈ આપણે વિષય લીધો કાલનો આખા દિવસમાં એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. ઉપરાંત બીજી કોઈ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતને જીવવામાં કોઈ તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સંશય હોય તો પણ પૂછી શકાય છે. તો આ પ્રશ્ન જે કાંઈ આવ્યા છે આપણે જોઈએ. મનોરથ કોણ કરી શકે અને કોણ ન કરી શકે? મનોરથ શબ્દ જે છે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ઘરમાં ઠાકોરજીને પધરાવીને જો સેવા કરતા હોઈએ તો ઠાકોરજીના સુખ માટે જે કાંઈ આપણી ઈચ્છાઓ છે કે જે કેમ પ્રભુને સુખ થાય એવી કોઈ ઈચ્છા છે એને મનોરથ કહેવાય. તો મનોરથ જે છે એ ભગવત સેવાનો અંગ છે. તો ભગવત સેવા જો આપણે ત્યાં થતી હોય તો મનોરથનો સવાલ આવે, પણ ભગવત સેવા ન કરતા હોય તો ત્યાં સેવાના મનોરથનો તો કોઈ સવાલ આવતો નથી કે ઠાકોરજી પધરાવીને તમે સામગ્રી વગેરે ભોગ ધરી શકો કે કંઈક મનોરથ કરી શકો. બીજા પણ મનોરથ હોય છે કે મનોરથ એટલે કે આ ભક્તની ઈચ્છા, અલૌકિક ભક્તિ સંબંધી કોઈ ઈચ્છા, એ પણ મનોરથ છે કે મને ભક્તિ પ્રાપ્ત થાવ, હું પણ આગળ જઈને સેવા કરું, એ પણ મનોરથ છે. મનોરથ એટલે કોઈને પ્રસાદ લેવડાવવું એ જ મનોરથ નથી. મને ભક્તિ કેમ પ્રાપ્ત થાય, મને પ્રભુ કેમ પ્રાપ્ત થાય, મને ભગવત ભક્તનો સંગ કેમ પ્રાપ્ત થાય, આવા પણ ભક્તિ માર્ગી મનોરથ તો હોઈ શકે છે. મનની ઈચ્છાઓ કે મને પણ ભગવત સેવા પ્રાપ્ત થાય, હું ક્યારે સેવા કરું. આપણા બધા ગ્રંથો ભણવાનું તાત્પર્ય છે ગ્રંથને ખાલી જાણવા માટે નથી, પણ સેવા મને ક્યારે પ્રાપ્ત થાય, સેવા માટે આપણો ભાવ વધે, એનું પોષણ થાય, એટલા માટે ગ્રંથનું અધ્યયન આપણે કરતા હોઈએ છીએ. ગ્રંથના અધ્યયનનો હેતુ તો સેવા જ છે. ખાલી ગ્રંથ ભણીને કોઈ મહાન નથી બની જવાનું. ભગવત સેવાની ભાવના તો જાગવી જ જોઈએ ને કે મારે ઘરે ક્યારે ઠાકોરજી પધારે ને હું ક્યારે સેવા કરું. એ પણ એક મનોરથ છે. હવે કયા સંદર્ભમાં મનોરથની વાત હોય કે આપણે ત્યાં મનોરથ તો શબ્દ શું છે કે કોઈ મૃત્યુ પામે માલા પિરામણી કરો કે કોઈને વૈષ્ણવ બીજા વૈષ્ણવના ઠાકોરજી પધરાવો ને એને સામગ્રી ધરો અને નંદ મહોત્સવ કરો ને કુંજ કરો. એ હકીકતમાં તમારી ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજીની સેવા સંબંધી મનોરથ થઈ શકે, અન્યથા ઠાકોરજીની સેવા સંબંધી મનોરથ ન થઈ શકે. પણ બીજા ભક્તિ સંબંધી તો મનોરથ હોઈ શકે. તમારી અંદર ભાવના ભક્તિ સંબંધી કંઈક પ્રકટ થઈ શકે, કથાનો પણ મનોરથ હોઈ શકે, કીર્તનનો પણ મનોરથ હોઈ શકે, સાથે મળીને કીર્તન કરીએ એ મનોરથ જ કહેવાય કે ચાલો કીર્તન કરીએ, કથા કરીએ. કથા મને ભગવાનના લીલા ગુણ વગેરેનું એ શ્રવણ કીર્તન સ્મરણ કરીએ, એવો મનોરથ થઈ શકે કે એ શ્રવણ કીર્તન અને એ સ્મરણ કરીએ. તો એ પ્રકારના જ્યાં ભગવત સેવાનો પ્રકાર ન હોય ત્યાં સેવા સંબંધી મનોરથ નહીં થઈ શકે. પણ ભક્તિ સંબંધી કે ભાઈ સાથે મળીને કીર્તન કરીએ, સાથે મળીને સત્સંગ કરીએ, સાથે મળીને ગ્રંથનું અધ્યયન કરીએ, એ પ્રકારના મનોરથ તો એ થઈ શકે છે. એ મનોરથ છે કે આપણે કેમ ભક્તિ માર્ગમાં આગળ ચાલીએ, કેમ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને સમજીએ, કેમ પુષ્ટિ માર્ગ તરફ આગળ વધીએ, એ પણ મનોરથ છે. તો એવા મનોરથ તો કરવા જોઈએ. પણ જેના ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા એને ઠાકોરજી સંબંધી કોઈ મનોરથ કરવાની કોઈ છૂટ હોતી નથી. બીજું છે ગ્રામ્ય લેવલે અભણ વૈષ્ણવ છે અને ઠાકોરજીની સેવા નથી કરી શક્યા કે અભણ હોવાથી કથા પક્ષ પણ નથી કરી શક્યા, તો જીવ મૃત્યુ પામે તો જીવ માટે એવું કયું અલૌકિક કાર્ય કરી શકાય કે જીવ ફરીથી ભૂતલ ઉપર અવતાર ન લેવો પડે. જો વિભૂત વાંચે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા, જો અહીં સેવા ન મળી, ઠાકોરજીની સેવા ન કરી તો ભૂતલ ઉપર અવતાર લેવો જોઈએ. ન લેવો પડે એવું નહીં, લેવો જોઈએ. અવતાર લઈને હું સેવા કરું, ઠાકોરજીની સેવા કરું, ભક્તિ કથા વગેરે સેવા કથામય મારું જીવન વિતાવું, અલૌકિક સામર્થ્યને પ્રકટ કરું. શા માટે અવતાર ન લેવો? અવતારથી ડરવું નહીં. તો આપણે આ ઘેલછા જાગી ગઈ છે કે કોઈને પાછું તો આવવા દેવું જ નથી, પણ અહીં કંઈ કરવું નથી. તો અહીંયા આવવું જોઈએ, બધાને જવું છે ઉપર ને, અહીં કંઈ કરવું નહીં. તો સેવા કથા, જો આપણી સેવા કથા સાંગોપાંગ અલૌકિક સામર્થ્ય માનસીસા પરામતા કે વ્યસન દશામાં ન ખીલી તો ભલે ભૂતલ ઉપર અવતાર લેવો પડે, શું વાંધો છે? દેવતાઓ ભૂતલ ઉપર વાસ ઈચ્છે છે. આખ્યાનકાર એમ કહે છે વિભૂત વાંચે વાસ વસુમતી ઉપર
શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. દેવતાઓ ઈચ્છે છે કે ભૂતલ ઉપર જન્મ લઈએ અને અમે ભગવાનની સેવા કરીએ. તો સેવા ન થઈ શકે તો મનોરથ એવો કરવો જોઈએ કે આવતા જન્મમાં પણ ફરી ભૂતલ ઉપર જન્મ લઈએ, મહાપ્રભુજીનું શરણ આપણને પ્રાપ્ત થાય, પુષ્ટિ માર્ગ આપણને પ્રાપ્ત થાય અને આ પુષ્ટિ માર્ગની સેવા કરીએ, ઠાકોરજીને ઘરમાં પધરાવીને સેવા કરીએ, કથા કરીએ, સેવા કથામય જીવન વિતાવી અને અલૌકિક સામર્થ્ય, માનસીસા પરામરતા કે સર્વાત્મ ભાવના રૂપમાં મારી ભક્તિભાવ આ ભૂતલ ઉપર ખીલે, ફલિત થાય. તો એટલા માટે ભૂતલ ઉપર અવતારથી ડરવું ન જોઈએ, ઉત્તમ મનોરથ કરવો જોઈએ કે પાછો આપણને સારો જન્મ પ્રાપ્ત થાય, મનુષ્ય દેહ પ્રાપ્ત થાય, ભગવત સેવા કરીએ, ભક્તિ કરીએ. ન કરી શકાય તો કરીએ. જે લોકો નથી કરી શક્યા એ પણ ભૂતલ ઉપર અવતાર લે તો ઠાકોરજીની સેવા કરે. અવતારથી કોઈ ડરવાની જરૂર નથી. હા હા કે અભણ લોકો શું કરી શકે? તો એમાં સેવા કે કથા બેયને ન ભેટી આપણો વિષય જ ચાલે છે શરણાગતિનો. તો ભગવત શરણાગતિ, શ્રી કૃષ્ણ શરણમમાં અન્યાશ્રય ન કરવો, કેવલ ભગવાનનું શરણ કરવું. અને અભણ હોય તો પોતે કથા કદાચ વાંચી ન શકે તો જે કોઈ વાંચતું હોય તેના શ્રોતા બની શકે. એ પણ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પૈસા લઈને કરવામાં આવતી કોઈ કથા ન હોય તો કોઈ વૈષ્ણવ વાંચતું હોય નિત્ય નિયમપૂર્વક ભગવદ્ વાર્તા આદિ તો એના શ્રોતા બની શકાય, તમે શ્રવણ કરી શકો ભગવદ્ વાર્તા વગેરેનું. પણ પૈસા લઈને જો કથા કરતો હોય કોઈ દક્ષિણા લઈને, એવી કથા સાંભળવી જોઈએ નહીં. એ આપણે ત્યાં મનાય છે કે ભાઈ આવી કથા સાંભળવાની કોઈ હોતી એ કથા જ નથી. બીજું, કાંઈ ન થઈ શકતું હોય તો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમમ એ બોલતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમ. તો માલા પણ આપણે ત્યાં તો શું છે, નામ લેવાય એટલા માટે માલા છે. માલા હોય કે ન હોય પણ શ્રી કૃષ્ણ શરણમમ કહેતા રહેવું જોઈએ. તો શ્રી કૃષ્ણ શરણમમથી શરણાગતિ દ્રઢ થાય અને શરણાગતિ દ્રઢ હશે તો આવતા અવતારો પણ પ્રભુ આપણને છોડશે નહીં અને એક શરણાગત તરીકે તો આપણે એનાથી આપણી સફર આગળ ચાલશે. તો શરણાગતિ તો આપણે છોડવી નહીં, શ્રી કૃષ્ણ શરણામમાં કહેતા રહેવું. આપણા ગ્રંથનો વિષય જ છે એટલે આપણે વિસ્તારથી હજી જોશું કે શરણાગતિમાં તો બધા જ રહી શકે, બધાએ રહેવું જોઈએ. અને શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર માટે તંત્રશાસ્ત્રોમાં કે ભગવાનની શરણ જે છે, જેટલા પણ શાસ્ત્રોક્ત ઉપાય છે ભગવાનની પ્રાપ્તિના, કર્મ, જ્ઞાન, ભક્તિ આદિ જે કંઈ પણ ઉપાયો જે છે એ વૈષ્ણવ તંત્ર એમ કહે છે કે ભગવાનના શરણના 1 કરોડમી કલા બરાબર પણ નથી. બીજા બધા જ સાધનો જે છે એ ભગવાનના શરણની કે શરણાગતિના 1 કરોડમી કલા, એટલે અંશનો પણ અંશ એને કલા કહેવાય. તો 1 કરોડમાં ભાગના અંશના અંશ માત્રમાં પણ બીજા કોઈ સાધનો એની સામે આવી શકતા નથી. ભગવત પ્રાપ્તિ, મોક્ષ તો એની માટે નિશ્ચિત છે. મોક્ષ સુધીની તો ચિંતા જ નથી, મોક્ષથી આગળની ચિંતા છે આપણે ભક્તિની. મોક્ષ તો સુલભ છે. જે ભગવાનનું શરણમાં રહે છે એને મોક્ષની તો કોઈ ચિંતા જ નથી. બધાએ મોક્ષ માટે પ્રયત્ન કરે છે. શરણાગતને તો મોક્ષ હાથમાં જ છે. તો મુક્તિ સુધી તો, ભગવત ધામ પ્રાપ્તિ સુધી તો કોઈ ચિંતાની વાત છે નહીં, શાસ્ત્ર એમ કહે છે. પણ આપણો મનોરથ એટલો નથી કે મુક્ત થઈ જઈએ. આપણો પુષ્ટિ માર્ગીનો મનોરથ છે કે ભક્તિ પ્રાપ્ત થાય, ખાલી મુક્તિ નહીં પણ ભક્તિ પ્રાપ્ત થાય. તો એના માટે આપણે આગળ જન્મ લઈને પણ ભગવદ્ ભક્તિના માર્ગ ઉપર આગળ વધીએ. બાકી અભણ હોય તો સેવા તો કરી શકાય. કોણ કે જે અભણ વેશી સેવા ન કરી શકે? એટલે અભણ સેવા કરે છે એ ભણેલા નથી કરી શકતા. અભણ સેવા ન કરી શકે, મન હોય તો સેવા તો થઈ શકે. સેવાથી ડરવાની જરૂર નથી. સેવા આપણા ઘરમાં મહાપ્રભુજી દરેક કરી શકે, અભણ પણ સેવા કરી શકે. શું કામ ન કરી શકે? અભણ કરે જ છે, કરતા જ આવ્યા છે. સેવા કરી શકે, કથાના શ્રોતા બની શકે. અને શરણાગતિમાં તો રહી જ શકે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કહેતા જ રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. જમતો ન હોય તો નબળો કહું તને, જોઈએ બસેરનું ભાણું, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે ના. દયારામભાઈ એમ કહે છે કે જમતો ન હોય તો નબળો કહું તને, જોઈએ બસેરનું ભાણું, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે ના. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમાં શું ખર્ચ છે? માલા પિરામણીનો ખર્ચો બચી જશે, સપ્તાહનો ખર્ચો બચી જાય, કાંઈ પાછળથી કોઈ ખર્ચો નહીં. શ્રી કૃષ્ણ શરણ બોલતા રહેશું. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ. તો આમ આ સરળમાં સરળ ઉપાય છે પણ બહુ અઘરો છે. અપનાવીને જોજો, અઘરું છે, સહેલું નથી.
કોઈ આ તો બહુ સહેલું, શ્રી કૃષ્ણ શરણમ બોલવાનું કરી જુઓ, ખબર પડે. બહુ અઘરું છે, બોલાતું નથી પાછું એમ કે. પૂજ્ય શ્યામ મનોહરજી આમાં ધર્મપિતા એમ આજ્ઞા કરે છે કે એક બાઈ જે છે આખી જિંદગી ભગવાન નામ ન લીધું, એક ડોસીમાં સાવ અંત અવસ્થા તો બધા કે રામ બોલો, ડોસીમાં રામ બોલો. ત્યાં ડોસીમાં એમ બોલી કે તું જે બોલે છે મારા મોઢામાંથી નીકળતું નથી, પણ રામ ન બોલી. તો તું જો કહત હે સો મેરે મુખ સો નિકસત નાહી, આટલું બધું તો બોલાણું પણ રામ નથી બોલાતું કે. એટલે બધા કે રામ બોલો રામ, તે કે તું જે બોલે છે એ મારાથી બોલાતું નથી, પણ રામ પણ ન બોલી એમ, અને દેહ છોડી દીધો. એટલે બહુ અઘરું છે એમ. આપણે કંઈ માલા ફેરવા કરીએ પણ ન ફરે, એ બહુ પ્રયત્નપૂર્વક રોજ એવી ટેવ પાડવી પડે. શ્રી કૃષ્ણ સરનામામાં, શ્રી કૃષ્ણ સરનામામાં. બાકી એમ તો બહુ સહેલું છે, પણ કાલ આજથી શરૂ કરજો, કાલ સુધી ખબર પડે કેટલું સહેલું છે. વૈષ્ણવે પૂર્વ આચાર્યના વચનામૃત સાંભળેલ છે, તેમાં જણાવેલ છે કે જીવ બ્રહ્મ સંબંધ લીધેલ છે, પરંતુ ઠાકોરજીની સેવા કરી શકેલ નથી. તો જીવને 3 અવતાર સુધીમાં ઠાકોરજીની સેવાનો લાભ મળી શકે છે કે નહીં? આપણે આ અવતારની વાત કરીએ, આગળ 3 અવતારનું તો હવે જે થતું હોય એવું કોઈ મહાપ્રભુજીના ગ્રંથોમાં તો પ્રમાણ નથી, પણ આપણા વચનામૃતના અંદર આવે છે કે 3 જન્મે તો જીવનો અંગીકાર થાય છે. પણ 3 જન્મની શું કામ વાટ જોવી? આ જન્મમાં જે થાય એ પહેલાં કરવું જોઈએ. 3 જન્મની વાટ જોવાની જરૂર નથી. પહેલાં આપણે આ જન્મમાં શું થઈ શકે એ કરતા જ રહેવું જોઈએ. એમાં પરાયણ, સેવા, કથા, શરણાગતિ જે કાંઈ બની આવે એ અત્યારથી પ્રવૃત્ત થવું જોઈએ. 3 જન્મની વાટ જોવાની જરૂર નથી. જો અમારા ઘરની કોઈ રીત નથી, અમારા ઘરનો માર્ગ નથી, અમારા ઘરની કોઈ રીત નથી, એમ લખ્યું આપના ઘરની રીત મુજબ ઠાકોરજીની સેવા ન કરે તો બ્રહ્મ સંબંધ આપતા. આ મહાપ્રભુજીની રીત છે, સંપ્રદાયની પ્રણાલિકા છે, સંપ્રદાયનો સિદ્ધાંત છે કે બ્રહ્મ સંબંધ સેવા માટે જ હોય, સેવા વિના બ્રહ્મ સંબંધ ન હોય. ખાલી ચેલા બનાવવા માટે બ્રહ્મ સંબંધ ન હોય. બ્રહ્મ સંબંધ સેવા માટે જ હોય, અને સેવા ન કરી શકતા હોય તેના માટે નામ દીક્ષા હોય છે. નામ દીક્ષા અલગ શું કામ આપવામાં આવે છે? કે બધા સેવા ન કરી શકે એટલે નામ દીક્ષા અલગ આપવામાં આવે છે. તો સેવા ન કરી શકે એના માટે નામ દીક્ષા છે, શ્રી કૃષ્ણ શરણમની દીક્ષા આપવામાં આવે, એક કંઠી પહેરવાની હોય. અને જેને ભગવત સેવા કરવી છે એના માટે બ્રહ્મ સંબંધ દીક્ષા હોય છે. આ એક સિદ્ધાંત મહાપ્રભુજીનો અને સંપ્રદાયનો એક આ પ્રણાલિકા છે. હવે કોઈ પાલન કરતું હોય કે ન કરતું હોય એનાથી કંઈ ફરક ન પડે. આપે છે, આપણે ન લેવું જોઈએ. હવે આપણે શું કરવું જોઈએ? બધા આપે છે તો આપણે સમજવું જોઈએ કે ભાઈ આપણે સેવા કરી શકશું તો બ્રહ્મ સંબંધ લેવાય. ચાલ્યું તો ચાલ્યું, આપણે જ્યાં ચાલ્યું ત્યાંથી બંધ કરવું. ચાલ્યું ખોટું તેને બંધ કરવું જોઈએ. ખોટું ચલાવતું ન રહેવું એ મહાન પાપ છે. ખોટી વસ્તુ ખબર પડી ગઈ પછી ચલાવતા રહેવું એ વધારે પાપ છે. અજાણતામાં તો બધું થાય છે, થતું આવ્યું છે, પણ જાણીને તો ન જ કરવું જોઈએ. આપણે તો એક જ વાત કરી કે આગળ શું થઈ શકે, થઈ ગયું એને રોવાની જરૂર નથી, બહુ રોઈ લીધું, એનો અંત નથી. હવે શું થઈ શકે એ કરવું. આપણે સાચી પરિપાટી ઊભી કરવી, સાચી પ્રણાલિકા ઊભી કરવી, સાચા સિદ્ધાંતો જે છે એ પાલન કરવા, અને આગલી પેઢી તો કમસે કમ આ અંધશ્રદ્ધાથી, આ જેને ગાડરિયા પ્રવાહથી આગલી પેઢી તો બચે. આપણે એ જોવાનું છે જે થઈ ગયું એ. એટલે બ્રહ્મ સંબંધ દરેક માટે નથી. બ્રહ્મ સંબંધ સેવા ઠાકોરજીની ઘરમાં પધરાવીને સર્વસમર્પણપૂર્વક જો સેવા કરતા હોય, કરી શકીએ એમ હોય તો બ્રહ્મ સંબંધ લેવાય. અને નામ દીક્ષા બધા માટે છે. 84 ને 252 જે મહાન ભગવત ભક્તો પુષ્ટિ માર્ગના થયા એમાંથી લગભગ 65 થી 70% વૈષ્ણવ એવા છે કે જેમણે ખાલી નામ દીક્ષા લીધેલી છે, બ્રહ્મ સંબંધ નથી. અષ્ટસખા કુમનદાસજી અષ્ટસખામાં છે, ઠાકોરજી સાથે વાતો કરતા, તો એમને બ્રહ્મ સંબંધ નથી, નામ દીક્ષા જ આપી છે શ્રી મહાપ્રભુજી. કુમનદાસજીની વાર્તા જોઈ લેજો, હું ખોટું બોલતો હું કદાચ, તો વાર્તા પ્રસંગમાં લખ્યું છે કે નામ આપ્યું, બ્રહ્મ સંબંધ નહીં. બ્રહ્મ સંબંધ નથી આપ્યું. તો બ્રહ્મ સંબંધ કે નામ દીક્ષા એ બે દીક્ષામાં કોણ મોટી કોણ નાની દીક્ષા એવું નથી.
સેવા કરી શકે એના માટેનો આ માર્ગ છે બ્રહ્મ સંબંધનો. સેવા ન કરી શકે નામ દીક્ષાથી આગળ કથા ભક્તિ તો કરી શકે છે. ભગવાન તો બેયને મળવા સમર્થ છે. બ્રહ્મ સંબંધથી મળી જશે અને નામ દીક્ષાવાળા નહીં મળે એવું નથી. સેવા માર્ગની દીક્ષા છે બ્રહ્મ સંબંધ, અને કથા ભક્તિ કરવા માટે ખાલી નામ દીક્ષા પર્યાપ્ત છે. બહુ સિદ્ધાંત સ્પષ્ટ છે, સહેલા છે, એકદમ સ્પષ્ટ છે. ને આપણે બધા ગૂંચવાડા ઊભા કરીએ છીએ, પેટ ચોડીને સૂળ ઊભું કરીએ છીએ. બાકી સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે. મહાપ્રભુજીની વાત બહુ સ્પષ્ટ છે. મહાપ્રભુજી બધાને આજ્ઞા પણ નથી કરતા કે તમે સેવા જ કરો. સેવા નહીં કરો એનો ઉદ્ધાર નહીં થાય, ભગવત પ્રાપ્તિ નહીં થાય, એમ મહાપ્રભુજી આજ્ઞા નથી કરતા. મહાપ્રભુજી વિચારે છે કે દરેક જીવ સેવા કરી શકે એમ નથી. કોઈ કથા માર્ગે ચાલી શકે, કોઈ શરણાગતિથી ચાલી શકે. તો દરેક માર્ગ દરેક માટે ખુલ્લો મૂક્યો છે મહાપ્રભુજીએ કે સેવા માટે આ બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા કરવી, અને નામ દીક્ષા લઈને કથા ભક્તિ, ભગવત પૂજન, કથા ભક્તિ, શરણાગતિ, આ બધું એ નામ દીક્ષા સાથે સંબંધિત છે. એ નામ દીક્ષાથી આ બધા માર્ગથી ચાલી અને આગળ ભગવત ભક્તિ તો કરી જ શકાય છે. વૈષ્ણવ એવા છે કે મોટી ઉંમરે બ્રહ્મ સંબંધ લેવાય, પરંતુ તે જીવ અકાળે અવસાન પામે અને બ્રહ્મ સંબંધ લીધું ન હોય તો એ જીવનું શું થાય, શું કરવું પડે? જો જીવના મૃત્યુ સાથે બ્રહ્મ સંબંધને કાંઈ લેવા દેવા નથી. મૃત્યુ સાથે કે જીવન લેવા દેવા નથી, સેવા સાથે લેવા દેવા છે. સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવાનો, સેવા ન કરવી. અને જીવનું શું થાય? જો એને મહાપ્રભુજીનો માર્ગ પ્રમાણે ભગવાનનો આશ્રય કર્યો છે તો એની લૌકિક ગતિ નહીં થાય. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભગવદ આશ્રય જો કર્યો છે, અન્યાશ્રય ન કરે અને ભગવાનનો આશ્રયમાં રહ્યો છે, તો એટલી વાત નક્કી છે કે લૌકિક ગતિ નહીં થાય, એની લૌકિક ગતિ ન થઈ શકે ક્યારે. બીજું, નામ દીક્ષા પણ ન લીધી હોય તો કર્માનુસાર દરેક કર્મના બંધન પ્રમાણે જન્મ મરણ તો થતા હોય છે. પણ શાસ્ત્રમાં બતાવેલી જે ક્રિયાઓ, ઉત્તર ક્રિયા વગેરે બધાએ કરવાની હોય છે, એ તો એટલા પૂરતું કરીને આપણે શાસ્ત્રીય કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. એની પાછળ જે કંઈ ઉત્તર ક્રિયાઓ વગેરે જે થતી હોય તો બધાએ કરવાની છે. બ્રહ્મ સંબંધ કે નામ દીક્ષા સાથેનો સંબંધ નથી. બ્રહ્મ સંબંધીઓની પણ ક્રિયા વગેરે તો શાસ્ત્રમાં બતાવેલી છે, કરવાની છે. અને બ્રહ્મ સંબંધ વગેરે નથી લીધું, એની પાછળ બધી ક્રિયાઓ જે છે ઉત્તર ક્રિયા, એ શાસ્ત્ર પ્રમાણે એ ઉત્તર ક્રિયા કરવી જોઈએ. બાકી બીજું કંઈ કરવાનું આવતું નથી. આપના ઘરના આચાર્યના વચનામૃતમાં કહેલ છે કે ઠાકોરજીની સામગ્રી માટે ટેરાટેરી મર્યાદી વૈષ્ણવ બાંધે છે વગેરે. આ જે પ્રશ્ન છે જેમણે કીધું એને જ પૂછી લેજો. કયા સંદર્ભમાં કીધું એ મને ખબર નથી, પણ એક વસ્તુ કહી દઉં કે ટેરો બાંધવો શું કામ બાંધવું છે કે એક મહાપ્રભુજીના માર્ગની જે સેવાની પરિપાટી જે છે, જે પ્રણાલિકા જે છે, એ પ્રમાણે આપણી સામગ્રી જે છે કોઈની દ્રષ્ટિ ન પડે એવી રીતે સામગ્રી કરવી. એના માટે ટેરો વગેરે બાંધવામાં આવે તો કાંઈ વાંધાજન નથી. પણ એક વસ્તુ નક્કી છે, ટેરા બાંધો, અપરસ મેન કરો, પણ ઠાકુરજી કોકના હોય, સામગ્રી કોકની હોય તો ટેરા બાંધવાનો કોઈ અર્થ નથી. એમ મારું કહેવાનું એમ છે. જો એ સંદર્ભમાં હોય તો આ સંદર્ભ કે ટેરા બાંધો છો, અપરસ ગોઠવો છો, પણ સામગ્રી તો બીજાની આવી રહી છે, ઠાકુરજી બીજાના છે, તો ટેરા બાંધવા તો બધા વ્યર્થ થઈ ગયા ને. પ્રણાલિકા પ્રમાણે તો હવે કાંઈ રહ્યું જ નહીં. આ કંઈ ટેરા બાંધવાથી કંઈ તમે કંઈ અપરસ થઈ જતી નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર કે ઠાકુરજી જો એ વ્યક્તિના હોય અને એ મનોરથ કરતો હોય તો તમે ટેરા બાંધીને જે કંઈ સામગ્રી વગેરે કરો તો કાંઈ વાંધો નથી. પણ ઠાકુરજી ન બિરાજતા હોય ને બીજા ઠાકુરજી લઈને આવે અને મનોરથ કરે, એ માર્ગના સિદ્ધાંતથી સર્વથા વિપરીત છે. એ સર્વથા વિપરીત છે. અને જ્યાં જે પ્રસાદ લેવાય તો એ પ્રસાદ નથી પણ દેવદ્રવ્ય છે. એ ભક્ષણ કરનાર મહાપતિત બની જાય છે. એ સમજી લેવું જોઈએ. આ પ્રસાદ નથી હો. એના કરતાં તમે રસોઈ બનાવીને જે લ્યો છો એ સારું છે આના કરતાં. આ મર્યાદીઓના ટેરામાં બનેલી રસોઈ જો મહાપ્રભુજીના સિદ્ધાંતના ભંગથી થયેલી હોય કે ઠાકુરજી કોકના છે, સામગ્રી કોઈની છે, તો પછી એના તમે મહાપતિત થાવ છો. એ દેવદ્રવ્ય છે. એવો પ્રસાદ તો ભલે ઠાકુરજી ન બિરાજતા હોય, તમારા ઘરમાં પ્રસાદ ન હોય, છતાં પણ આવો પ્રસાદ તો લેવો જોઈએ નહીં. પ્રસાદના નામે આ દેવદ્રવ્ય કહેવાય, એ ક્યારેય લઈ શકાય નહીં, સર્વથા ત્યાજ્ય છે. આટલું તો કરી શકાય ને. પછી કે અવગતિ થાય, ગતિ થાય, પણ આ પ્રસાદના મોનથાળ ખાય ખાઈને પછી ગતિની ચિંતા શું કામ કરો છો? પછી અવગતિ જ થવાની છે. અવગતિના રસ્તા તમે ખોદી રહ્યા છો. બનાવવાવાળે અવગતિ, સેવા કરનારે અવગતિમાં જશે.
સેવા કરનાર પણ અધોગતિમાં જશે, કારણ કે ઠાકોરજી પધરાણ કરે, એ અધોગતિમાં જશે, તમને અધોગતિમાં નાખશે. કાંઈ મર્યાદિત થઈ ગયા તો કાંઈ ઉપરનો રસ્તો નથી ખુલી ગયો, બહુ કઠિન છે કે તમે મહાપ્રભુજીની મર્યાદા જો પાલન નહીં કરો તો તમે અધોગતિ પાપ અત્યારે અધોગતિમાં જ છો. હવે આનાથી નીચે ગતિમાં જશો, ઉપર નહીં જાઓ. અત્યારે અધોગતિમાં તો છો કે તમે દેવદ્રવ્ય ખાઓ છો, કે શાસ્ત્ર કહે છે દેવદ્રવ્ય ખાનાર જે હોય એ ચાંડાલ પણ જેટલો અપવિત્ર છે, ચાંડાલ જેટલો અપવિત્ર છે. 4 વર્ણ એનાથી ઊંચા થઈ જાય છે. શૂદ્ર પણ ઊંચા છે, ચાંડાલ પતિત એટલો પતિત થઈ જાય છે. તો આમાં ક્યાં મર્યાદ રહીને, ક્યાં સેવા રહીને, ક્યાં અપરસ ને ક્યાં ટેરો, આ ટેરાટેરી બધી નકામી થઈ જાય ને. એટલે આ સંદર્ભમાં હોય તો મારો સંદર્ભ આ છે. બાકી હા, ટેરા બાંધવા કે ન બાંધવા વિશે એમણે જે કીધું હોય એમને પૂછી લેવું જોઈએ શું કહે છે. આ તો સ્પષ્ટ છે કે જો મહાપ્રભુજીની મર્યાદા અનુસાર તમે સેવા કરતા હો, ઠાકોરજીની સામગ્રી ગુપ્ત રીતે કરવાની હોય, બધાની દ્રષ્ટિ ન પડે એટલે ટેરો બાંધવામાં આવે છે. સાથે સાથે ઠાકોરજી તમારા હોવા જોઈએ, સામગ્રી તમારી હોવી જોઈએ, અને તમારા ઠાકોરજીની સેવાનું મનોરથનું જાહેર પ્રદર્શન ન કરવું જોઈએ. આ નિયમ પાળો તો જ ટેરો યોગ્ય છે. તમારા દર્શન પણ જાહેર ન હોવા જોઈએ મનોરથના. ગામ આખું દર્શન કરે એવી રીતની આપણે ત્યાં મનોરથ નથી થતા. હા, ઠાકોરજીના મનોરથના દર્શન પણ આપણે આપણા પરિવારના સભ્યો વચ્ચે જ થઈ શકે. જાહેર દર્શન થતા હોય તો પણ પાછો તમારી સામગ્રી તમારા ઠાકોરજીને પણ જાહેર દર્શનથી એ થતું હોય તો પણ સિદ્ધાંત વિરુદ્ધ છે કે સેવા ગુપ્ત છે, એ જાહેર પ્રદર્શનનો વિષય નથી. સાધના કોઈ પણ ગુપ્ત જ હોય. ગૌમુખીમાં માલા ફેરવી હોય ને તો ગૌમુખીમાં ફેરવાય કે માલા દેખાય નહીં. તો પછી ઠાકોરજીની સેવા કેમ, જાહેરમાં સેવા કેમ કરી શકાય? ના કરી શકાય. અને જ્યાં પણ થતું હોય એ મહાપ્રભુના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. હવે છેલ્લો પ્રશ્ન કે ગોપીનાથજી વિશે વૈષ્ણવની માન્યતા છે કે તે મર્યાદા માર્ગીય છે, તે વિશે ઊંડાણથી ચર્ચા કરવી જેથી ગોપીનાથજી વિશેનો સંશય દૂર થાય. મહાપ્રભુજીના એ પ્રથમ પુત્ર છે શ્રી ગોપીનાથજી, અને મહાપ્રભુજી એમને પોતાનો વારસો સોંપેલો છે, તો એ મર્યાદા માર્ગે કેવી રીતે હોઈ શકે? ને અમે બધાએ 16મી પેઢી, શ્રી મહાપ્રભુજીની 16મી પેઢી જો પુષ્ટિ માર્ગી હોય તો મહાપ્રભુજીના ડાયરેક્ટ પુત્ર એ મર્યાદા માર્ગી કેમ? જો વલ્લભ કે વંશ મેં સબહી વલ્લભ રૂપ, તો ગોપીનાથજી કેમ નહીં? અત્યારના બાળકો વલ્લભ વલ્લભ કહેવાય, તો પછી ગોપીનાથજી મહાપ્રભુજીના પુત્ર છે, એ મર્યાદા માર્ગી કેવી રીતે હોઈ શકે? તો એ સાવ ખોટી વાત છે. વાર્તા પ્રસંગો જે છે એમાં પણ આ કંઈક ભેળસેળ છે કે ગોપીનાથજી વિશે. એટલે વાર્તા પ્રસંગોને તમારે કેમ જોવા જોઈએ કે વાર્તા ડાયરેક્ટ સિદ્ધાંતનો બોધ કરતી નથી, પણ વાર્તાને તમારે ચેક કરવી પડે કે મહાપ્રભુજીના સિદ્ધાંત, જે ઉપદેશ, જે ગ્રંથોમાં રહેલા છે એનાથી કોઈ વિપરીત વાત કોઈ વાર્તામાં આવેલી હોય, કોઈ વચનામૃત, પ્રાચીન બાળકોના કોઈના પણ વચનામૃતમાં પણ જો સિદ્ધાંત વિરુદ્ધ વાત કોઈ પણ હોય તો એ માન્ય હોતી નથી. એ રીતે વાર્તાને જોવી પડે છે. કારણ કે વાર્તા ગોકુલનાથજીએ કહેલી છે, ગોકુલનાથજીએ લખેલી નથી. તો એ કહીને પછી એમના જે સેવકો છે એને બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું, એમ એની વાર્તાની પ્રતો બની છે. તો હું અહીં બોલું હું અને તમે સંગ્રહ કરીને કંઈક લખો, એમાં ઘણો બધો ફરક હોઈ શકે. એ પાછો ત્રીજો વ્યક્તિએ રજૂઆત કરે એમાંય પાછો ફરક હોઈ શકે. તો વાર્તાની પ્રત જે છે 450 વર્ષથી લઈને 200 વર્ષ, એટલે કે આપણે અત્યારથી 200 વર્ષ પહેલાંથી કોઈ વાર્તાની પ્રત મળતી નથી. તો વચ્ચેના 250 વર્ષમાં વાર્તામાં ઘણા બધા ઉમેરા થઈ શકવાની શક્યતા છે. આખી વાર્તાઓ પણ ઉમેરાઈ ગઈ છે એવું પણ બને છે. તો એ બની શકે, કારણ કે એ મોઢે કહેલું સાહિત્ય છે, લખાયેલું નહોતું, આચાર્ય દ્વારા લખાયેલું નથી વાર્તા સાહિત્ય. તો વાર્તા સાહિત્યમાં આવી વાત આવે છે મર્યાદા માર્ગની, પણ એ કોઈ રીતે માન્ય થતી નથી. કારણ કે ગ્રંથોમાં જોઈએ, આચાર્યોના ગ્રંથોમાં જોઈએ તો પ્રાચીન આચાર્યોએ ગ્રંથોમાં પણ શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજીની જેમ અને શ્રી પુરુષોત્તમજી જેવા પ્રાચીન આચાર્ય પણ એમ કહે છે કે શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રયે. શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે મહાપ્રભુજીના સાક્ષાત પ્રતિનિધિ છે, સાક્ષાત મહાપ્રભુજી જેવા, અને ગુણોના, અલૌકિક ગુણોના સાગર છે, ગુણનિધિ છે, દયાના કરુણાના એ સમુદ્ર છે. અને એવા ગોપીનાથજીનો હું આશ્રય કરું છું. એમ પુરુષોત્તમજી એમ લખે છે, તો પુરુષોત્તમજી પુષ્ટિમાર્ગી નહોતા કે ગોપીનાથજીનો આશ્રય કરી રહ્યા છે? હું શ્રી ગોપીનાથજીનો આશ્રય કરું છું. અને ગોપીનાથજીનો ગ્રંથ જુઓ, સાધન દીપિકા, આમાં આપેલો છે
પાઠાવલી જે છે એમાં સાધન દીપિકા છે, તો સાધન દીપિકામાં મર્યાદા માર્ગની વાત ક્યાં લખી છે? પુષ્ટિ માર્ગની વાત, સંપૂર્ણ પુષ્ટિ માર્ગની વાત છે. અને આ પુષ્ટિ માર્ગની સેવા કરતા હતા. અને ગુસાઈજી પહેલાં એ મહાપ્રભુજીના આચાર્ય પદે શ્રી ગોપીનાથજી જ બિરાજ્યા છે. ગોપીનાથજી નિત્યલીલામાં પધાર્યા પછી શ્રી ગુસાઈજી એ માર્ગી આચાર્ય કે શ્રી વલ્લભના પ્રતિનિધિના રૂપમાં સૌથી મોટા શ્રી ગુસાઈજી ગોપીનાથજી પછી એ ગણાય છે. અને શ્રી ગુસાઈજીને તમે એમ કહો છો ગુસાઈજી પુરુષોત્તમ, પુષ્ટિ માર્ગી સાક્ષાત ભગવાન શ્રી ગુસાઈજી. તો ગુસાઈજી શું કહે છે? યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદન. આ ગુસાઈજીનો શ્લોક છે, આ ગુસાઈજી માટે નથી. ગુસાઈજીએ ગોપીનાથજીને વંદના કરતો શ્લોક લખ્યો છે. તો ગુસાઈજી પુરુષોત્તમ હોય તો પુરુષોત્તમ એમ કહે છે કે જેનું સ્મરણ કરવાથી, જેમના કૃપાથી દરેક જીવ જે છે, પુષ્ટિમાર્ગી જીવ જે છે એ બધા જ દુઃખથી પર થઈ જાય છે. એવા ગોપીનાથજી શ્રી મહાપ્રભુજીના પુત્ર છે, એમને હું વંદન કરું છું. તો યદનુગ્રહતો જંતુ શ્રીમદ એ સર્વ દુઃખાતિકો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આ ગુસાઈજીએ લખેલો શ્લોક છે. તો ગુસાઈજી પુષ્ટિમાર્ગી છે, પુષ્ટિમાર્ગી આચાર્ય છે, અને એ ગોપીનાથજીને વંદના કરે છે. ગોપીનાથજી મર્યાદા માર્ગી કેમ? સાવ થોડીક બુદ્ધિ ચલાવો તો ખબર પડી જાય. જો બુદ્ધિ હાવ ન હોય તો પછી બધું ચાલે. વાર્તા પ્રસંગની સાથે થયું તો વાર્તા પ્રસંગોમાં વાર્તાને કારણે થયું છે. તો વાર્તા જે છે સિદ્ધાંત કહેતી નથી ડાયરેક્ટ, ભક્તોના ચરિત્ર છે એમાં, અને એમાં તમારે સિદ્ધાંત તારવવો પડે. મૂળ ગ્રંથો જે છે એનાથી એની સરખામણી કરી અને એનાથી વિપરીત અંશ હોય તો એ આપણે દૂર કરીને વાર્તા બધી સારી સમજવા જેવી છે. વાર્તાથી ઘણું પોષણ પ્રાપ્ત થાય છે. વાર્તાથી આપણને ઘણો બધો ઇતિહાસ જાણવા મળે છે. વાર્તાથી આપણને ભક્તિમાર્ગી જીવન કેમ જીવવું એનું પણ ઘણું માર્ગદર્શન વાર્તાથી મળે છે. પણ 10-20-25% જે આવો ઉમેરો કંઈક દેખાતો હોય એને છોડીને 75% વાર્તાને આપણે નિગ્લેક્ટ કરી દેવી જોઈએ નહીં, વાર્તાને હટાવી દેવાની જરૂર નથી. વાર્તામાંથી આવા અંશો જે છે એ 10-20% ક્યાંક હોય છે, એ છોડીને એ વાર્તામાંથી ઘણું બધું આપણને જ્ઞાન અને માર્ગ જીવન જીવવાનો પ્રેરણા વાર્તાથી ઘણી મળતી જ હોય છે. પણ વાર્તામાં 10-20% અંશ છે એ આપણે જોવું જોઈએ કે આ મૂળ વચનોથી સુસંગત નથી. એટલે વાર્તા સાથે આપણે 16 ગ્રંથોનું પણ વાંચન કરતા રહેવું જોઈએ. એનાથી વિરુદ્ધ વાત વાર્તાની માનવી જોઈએ નહીં. હવે એક વાત કહું, ગુસાઈજીની વાત વધારે આવે, ગોપીનાથજીની વાત ઓછી આવે. એનાથી ગોપીનાથજીનું મહત્ત્વ ઘટતું નથી, પણ એ શું કારણ છે? આપણને આપણા પિતાનું જેટલું મહત્ત્વ હોય એટલા પિતાના મોટા ભાઈનું એ મહત્ત્વ આપણને જ પહેલાં ઓછું હોય છે. કારણ કે સાચી વાત છે, લૌકિક દ્રષ્ટિએ આપણા પિતાનું જેટલું આપણા ઘરમાં મહત્ત્વ હોય એટલું આપણા પિતાના મોટા ભાઈ હોય ને આપણે સન્માન કરતા બધી વાત છે, પણ આપણા પિતા જેટલું સ્થાન એમનું મોટા ભાઈનું રહેતું નથી. એ તો એક પેઢીમાં જ આવું અંતર દેખાઈ જાય. પણ ગોપીનાથજીનો વંશ એક પુરુષોત્તમજી એમને એક લાલજી થયા પછી એમનો વંશ છે નહીં, જે વંશ છે ગુસાઈજીનો છે. આ કારણથી શું છે કે હવે 15-16 પેઢી થઈ ગઈ તો પહેલાં ગોપીનાથજી એટલા પહેલાંના અમારા સંબંધ ગણાય. એ લૌકિક કારણથી ગુસાઈજીની જેટલી મહત્તા રહી એટલી મહત્તા ગોપીનાથજીની ન રહી. એ લૌકિક કારણ છે, કારણ કે અમારા ડાયરેક્ટ વંશ જ અમે બધા શ્રી ગુસાઈજીના છીએ. આ જેમ કે હું અત્યારે 16મી પેઢી નો વંશજ છું, તો 16મી પેઢી જે છે એ શ્રી ગુસાઈજીની 16મી પેઢીથી, મહાપ્રભુજીથી 16મી પેઢી. તો આથી 14 પેઢી 15 પેઢી પહેલાં ગોપીનાથજી સાથે અમે જોડાણ થાય તો એટલું એક પેઢીમાં જ અંતર દેખાઈ જાય કે પિતાના મોટા ભાઈનું એટલું મહત્ત્વ ન હોય. પરિવારમાં સન્માન હોઈ શકે, પણ એનાથી આવા લૌકિક કારણોથી ગોપીનાથજીનું કોઈ મહત્ત્વ ઓછું બોલતું હોય કે એમને એનું મહત્ત્વ ઓછું આપતું હોય કે ન એનો ઉલ્લેખ કરતા હોય, તો ગોપીનાથજી તો આપણા આચાર્ય છે, જેમણે શ્રી મહાપ્રભુજી જેટલું જ આપણું આચાર્ય તરીકે, લૌકિક દ્રષ્ટિની આ બધી વાત છે, પણ આચાર્ય તરીકે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજીની ગુસાઈજી એમાં કોઈ અંતર નથી, કોઈ ભેદ નથી. અને એટલું જ આપણે આનંદપૂર્વક શ્રી ગોપીનાથજીનું પણ સ્મરણ કરવું જોઈએ. મને બહુ આનંદ થાય છે અહીં વૈષ્ણવ જે બોલે છે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, ગુસાઈજીની બોલે છે, બહુ આનંદની વાત છે. ખૂબ ખૂબ આનંદની વાત છે કે તમે ગોપીનાથજીને યાદ કરીએ છીએ, કરવા જ જોઈએ, આપણું બધાનું કર્તવ્ય છે. પાછી આપણે શરૂઆત કરીએ, શું કામ વચ્ચે ભૂલાઈ ગયું,
કોઈ કારણસર જે થયું હોય તે પણ પાછું આપણે શરૂઆત કરીએ છીએ ગોપીનાથજીનું નામ ગુસાઈજી પહેલાં હંમેશા ગોપીનાથજીને યાદ કરીએ તો આપણે પણ કરી શકીએ. જે કંઈ ખામી છે તો સુધારી શકાય. એટલે આપણો બહુ આનંદની વાત છે કે પ્રશ્નોત્તરી થાય તો ઘણા બધા પ્રશ્નો આપણા હલ થતા હોય, બીજાના મનમાં કંઈ પ્રશ્ન થતા હોય તો પણ નિરાકરણ થાય. તો પ્રશ્નોત્તરી પણ શિબિરનો એક મહત્ત્વનો ભાગ આપણો હોય જ છે. એટલે ગોપીનાથજીનું સ્મરણ અવશ્ય કરવું, એનાથી આપણું કલ્યાણ છે. હવે વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિ સર્વમ નિયચ્છાત કરીષ્યતિ. શરણાગતિમાં વિવેક અને ધૈર્યનું રક્ષણ કરવું એમ આશ્રયનું પણ રક્ષણ કરવું. વિવેક ધૈર્ય એક કોટી છે અને આશ્રય એક કોટી છે કે ભાઈ વિવેક ધૈર્ય સહિત જો આશ્રયનું રક્ષણ થાય તો આશ્રય વધુ સુદૃઢ બને. દુઃખ આવે તો આપણે કોઈ એવા હારી ન જાય, સુખમાં એટલા બધા છકી ન જાય કે બધું મેં કર્યું છે એવું અભિમાનપૂર્વક. સુખમાં પણ આશ્રય જરૂરી છે, દુઃખમાં પણ આશ્રય જરૂરી છે. તો વિવેક ધૈર્ય સહિત જો આશ્રય હોય તો શરણાગતિનું સુંદર રીતે પાલન થઈ શકે, આશ્રય વધુ સુદૃઢ થાય. પણ કોઈ કારણસર વિવેક ધૈર્ય નથી તો પણ ભગવાનનો આશ્રય તો છોડવો જોઈએ નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવદ આશ્રય છોડવો જોઈએ નહીં. એટલે વિવેક ધૈર્યનું રક્ષણ કરવું એમ આશ્રયનું પણ રક્ષણ કરવું. હવે વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી શકે. હવે વિવેકનું સ્વરૂપ કેને કેવું? વિવેકનું સ્વરૂપ લક્ષણ શું છે કે બધું જ પ્રભુની ઈચ્છાથી થાય છે. એ પ્રકારનો જે આપણા બુદ્ધિમાં નિશ્ચય છે કે બધું જ પ્રભુની ઈચ્છાથી જ બધું થાય છે, એ આપણો વિવેક છે. વિવેકનો અર્થ શું? સારું શું ખરાબ શું એ જોવાની જે બુદ્ધિ જે છે આપણી, એ વિવેક બુદ્ધિ કહેવાય કે શું સારું શું ખરાબ. અહીં પારિભાષિક અર્થમાં વિવેકનો અર્થમાં આપણું કહે છે બધું જ પ્રભુની ઈચ્છાથી થાય છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરીષ્યતિ. બધું પ્રભુની ઈચ્છાથી થાય છે. જે કાંઈ પણ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. એ જો પાંદડું એની ઈચ્છા વિના હલતું ન હોય તો પછી જે કાંઈ પણ થાય છે એની ઈચ્છાથી જ થાય છે. તો આ વિવેક છે. હવે આવો વિવેક ડાયરેક્ટ આવતો નથી આપણને. દરેક પ્રભુની ઈચ્છાથી બધું થાય છે એવું મનમાં આપણે જાણીએ છીએ છતાં આચરણમાં આવતું નથી. દરેક પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આપણો આવો વિચાર રહેતો નથી બધું પ્રભુની ઈચ્છાથી થાય. જે થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે એવો આ ભાવ દરેક પરિસ્થિતિમાં દ્રઢ રહેતો નથી. દરેક પરિસ્થિતિમાં એ ભાવ દ્રઢ રહેતો નથી. તો એનો ઉપાય છે કે ધીરે ધીરે ક્રમશર આપણે એ ભાવને કેળવી શકીએ. વિવેકનું આ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે 4 ઉપાય છે કે ધીરે ધીરે ક્રમિક એક એક ઉપાય કરશું તો 4 પગથિયા ચડી જઈએ તો આપણને વિવેકનું આ સ્વરૂપ જે છે આપણી અંદર, આપણા વ્યવહારમાં, આપણા બુદ્ધિમાં, વિચારોમાં, આપણા વ્યવહાર આચરણમાં આ વિવેક આપણી અંદર આવી જશે. એ 4 પગથિયા છે. તો પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, એ હઠ ત્યાગ અને અનાગ્રહ, આ 4 ઉપાય છે. વિવેકની સિદ્ધિના 4 ઉપાય છે કે સૌથી પહેલાં વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતક કરીષ્યતિ. તો પહેલો ઉપાય છે તમને આવો દરેક પરિસ્થિતિમાં ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે એવો વિવેક રહેતો નથી. તો પહેલો ઉપાય તમે પહેલું પગથિયું ચડી શકો. ચાલો નથી રહેતો તો કાંઈ વાંધો નહીં, પણ પહેલું પગથિયું તમારે ચડવું જોઈએ કે ભગવાનને કોઈ પણ પ્રકારની ક્યારેય પ્રાર્થના ન કરવી. પહેલો વિવેક થાય છે. વિવેકને સિદ્ધ કરવા માટે પહેલો ઉપાય છે પ્રાર્થિતે વા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત સર્વતતસ્ય સર્વમ હિ સર્વસામર્થ્યમેવ ચ અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્યધિનત્વ ભાવના. તો વિવેકની અંદર પહેલાં તો એ છે કે ભાઈ પ્રાર્થના કરવાનું તો બંધ કરી શકાય કે આ કરો તે કરે. હવે એની ઈચ્છાથી જ બધું કરે છે તો પ્રાર્થના શું કામ કરવી? ઠાકુરજી બધું એની ઈચ્છાથી ભગવાન કરે છે તો પ્રાર્થના કરવાની જરૂર નથી, પણ ભગવાનના શરણમાં રહેવાની આવશ્યકતા છે. પ્રાર્થના ન કરી કે આ કરો ને તે કરો. તો પહેલી વસ્તુ જો પ્રાર્થના કરીએ, પહેલી વસ્તુ તો ભગવાન અંતર્યામી છે, અંતરથી જ બધું જાણે છે એ તમે માનતા નથી. એને કહેવું પડે તો ખબર પડે. તો અંતર્યામી છે એ વસ્તુ તમે માનતા નથી. ભગવાન અંતર્યામીપણામાં એ તમને શંકા ઉત્પન્ન થઈ રહી છે. અંતરમાં ઈચ્છા છે બધું એ જાણે છે તો પ્રાર્થના કરવાની કોઈ જરૂરિયાત નથી. ભગવાન શું કરવા ઈચ્છી રહ્યા છે આપણને ખબર નથી તો શા માટે પ્રાર્થના કરવી? આપણે જે માંગતા હશો એના કરતાં વધુ કંઈક પ્રભુ આપવા ઈચ્છતા હોય તો આપણને પ્રભુનો અભિપ્રાય ખબર નથી તો પ્રાર્થના કરવાથી શું ફાયદો થશે? કાંઈ ફાયદો નથી. તો પ્રાર્થના શું કામ કરવી?
તો પ્રાર્થના નહીં કરીએ તો વિવેકનું પહેલું પગથિયું ચડાશે કે ભાઈ પ્રાર્થના નહીં કરવી, ભગવાનના શરણમાં રહેવું, શ્રી કૃષ્ણ શરણમાં. પ્રાર્થના કરવા તમે કહેશો એમ કરશે. ચોર એ પણ ભગવાનને પ્રાર્થના કરે. મોટો ગેંગસ્ટર મુંબઈનો એ 3 કલાક એ પૂજા કરીને જ પછી જેનો કામકાજ જે ચડતો હતો. કામ પછી ક્યાં કરવાના, ગેંગસ્ટર હતો, પણ 3-4 કલાક એ પૂજા કરતો. તો પૂજા કરીને શું માંગતો હશે કે મારો ધંધો સારો થાય? તો એનો ધંધો ભગવાન શું ચલાવે કે 2-4 ખૂન વધારે થાય, આજે 2-4 ડકેતી વધારે થાય. એ પણ 3-4 કલાક પૂજા કરતો. તો પ્રાર્થના એ પણ કરતો હશે કે મારો આજે કાર્ય સરસ થઈ જાય, એ પ્રાર્થના કરે. કોઈ સાહુકારે પ્રાર્થના કરતો હોય કે મારા ધનનું રક્ષણ થાવ, તો ભગવાને શું કરવું? ઓલો ભક્ત છે, ચાલો ભક્ત માની લે કે એ ભક્તિ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો ધંધો સારો થાય. શેઠ એમ કહે છે કે મારા ધનનું રક્ષણ થાય. તો ભગવાન જો બધાની પ્રાર્થના પ્રમાણે ચાલે તો આ સૃષ્ટિનું નિયમન થઈ શકે એમ નથી. દરેક માંગે એ પ્રમાણે આપ્યા કરે તો પ્રાર્થનાથી કાંઈ થતું નથી. પ્રાર્થના ન કરવી પણ ભગવાનના શરણની ભાવના કરવી જોઈએ. તો પ્રાર્થના કરવાથી કાંઈ થતું નથી, એ તો એની ઈચ્છાથી જ બધું કરે છે. બીજું, પ્રાર્થના કરવાથી ભગવાનના સામર્થ્યમાં પણ તમારો અવિશ્વાસ ઉત્પન્ન થાય છે કે એને તમે કયો ત્યારે ખબર પડે કે આની આ જરૂરિયાત છે. તો અંતર્યામી કેમ કહેવાય? અંતરમાં બિરાજીને બધું જાણનાર કેમ કે તમે એને કયો પછી એને ખબર પડે કે આ કામ થાય. તો પ્રાર્થના કરવાથી આ રીતે અવિવેક ઉત્પન્ન થાય છે. તો પ્રાર્થના કરવો એ અવિવેક છે. અવિવેકી હોય એ લોકો પ્રાર્થના કરતા, પણ જે વિવેકવાળા હોય છે એ પ્રાર્થના નથી કરતા. કારણ કે એને ખબર છે કે ભગવાન અંતર્યામી જ છે, ભક્તોનું હિત જ આખા જગતનું કલ્યાણ કરે, બધાનું કલ્યાણ કરે, તો ભક્તોનું કલ્યાણ કેમ નહીં કરે? અને ભક્તોનું કલ્યાણ જ કરે છે ભગવાન, એ પોતાની ઈચ્છાથી જ બધું કરે છે. એટલે પ્રાર્થના ન કરવી, પહેલું સ્ટેપ તમારે ચડવું પડશે. અવિવેક દૂર કરવો જોઈએ. પ્રાર્થના કરવાનો અવિવેક દૂર કરો અને તમે એક સ્ટેપ વિવેકની દિશામાં, એક સ્ટેપ તમે આગળ વધ્યા. પહેલું સ્ટેપ છે પ્રાર્થના ન કરવી. બીજો ઉપાય થશે અભિમાનનો ત્યાગ. અભિમાન, કોઈ કહે છે કર્મ હોય એવું ફળ મળે, તો કર્મનું અભિમાન થયું. કર્મથી ફળ મળે, જેવા કર્મ એવા ફળ, તો સારા કર્મથી સારા ફળ, તો કર્મનું અભિમાન થયું. કોઈ કહે છે ગ્રહ પીડા બરાબર નથી ચાલતી, આ ગ્રહ બરાબર કામ નથી કરતા, મારા ગ્રહ ખરાબ છે, વીંટી પહેરવું, આ કરો તે કરો, તો ગ્રહનું અભિમાન થયું, ગ્રહથી કંઈક થાય છે. કોઈ કહે છે કે કોઈ મને દોરા ધાગા કરી દીધા, કોઈ વશીકરણ કરી દીધું, કોઈ કંઈક મંત્રતંત્ર કરી દીધું એટલે અમારું કંઈક ખરાબ થાય છે, સારું થાય છે. કોઈ સારા ખાવામાં અભિમાન છે કે મંત્રથી સારું થઈ જાય. કોઈ મંત્રતંત્ર કરી દે, કોઈ જ્યોતિષ ભુવા, તો એનાથી થાય છે. તો આ પ્રકારના અભિમાન એટલે કે તમે એવું માનવું કે જે કાંઈ થઈ રહ્યું છે એ ભગવાન સિવાયના કોઈ બીજા કોઈ શક્તિથી, કોઈ કર્મની શક્તિથી, કાલની શક્તિથી, કે માયાની શક્તિથી, કે આસુરી શક્તિથી, તો જે કાંઈ પણ થઈ રહ્યું છે એ ભગવાન સિવાય બીજામાં આવું માનવું અભિમાન. કોઈ પીવડાવી દીધું, કરી દીધું, આમ કરી દીધું, તે એ અભિમાન. એ અભિમાનના પ્રકારમાં આવશે કે આ બધું અભિમાન ભગવાન સિવાયને બીજા કોઈ સામર્થ્યવાળી બીજી કોઈ શક્તિ ઉપર વિશ્વાસ કરવો એ અભિમાન છે. એ ત્યાગ કરવું જોઈએ કે જો ભગવાનની ઈચ્છા હશે તો ગ્રહથી પણ થશે, ભગવાનની ઈચ્છાથી કાલ અસર કરશે. ભગવાન બધાનો અંતર્યામી છે, બધાનો નિયામક તો ભગવાન છે, કાલનો, કર્મનો, બધાનો નિયામક ભગવાન છે, બધાનો અંતર્યામી એ ભગવાન છે. ગ્રહ ડાયરેક્ટ અસર નથી કરતા, એની અંદર પણ એનો નિયમન કરવાવાળો તો ભગવાન છે. દેવતાઓ પણ ડાયરેક્ટ અસર નથી કરી શકે, દેવતાઓનો પણ નિયમન કરવાવાળો અંતર્યામી પરમાત્મા છે. અભિમાન એનું રાખવું જોઈએ કે જે થશે એની ઈચ્છાથી થશે, આ બધા પદાર્થોથી નહીં થાય. અને થવાનું હશે તો આ કોઈ રોકી શકવાનું નથી, એની ઈચ્છા હશે એ જ થવાનું છે. તો કાલ, કર્મ કે માયા, કોઈ વિદ્યા, કોઈ તંત્ર, કોઈ મંત્ર, એ બધામાં વિશ્વાસ ન રાખીને કેવલ ભગવાનનો જ આશ્રય કરવો, પ્રભુનો જ આશ્રય કરવો. ક્ષુદ્ર લાભ માટે આપણે આ બધી વાતોમાં પડી જતા હોઈએ છીએ. અને આપણી તો એવી વ્યવસ્થા જે એવી આપણી બગડી ગયેલી છે વૈદિક સનાતન ધર્મીઓની કે આપણી અંદર કરોડો દેવતાઓ છે, છતાં પણ આપણે મુસ્લિમ ફકીરોને પણ દેવતા બનાવી દીધા. એના મંદિર કરીને આપણે લોકો પૂજા કરીએ. શું કામ? કે તરત ફલ આપે છે. એટલે મુસ્લિમ ફકીર છે એને આપણે દેવતા બનાવીને પૂજીએ છીએ. લ્યો, તો આ સાંઈબાબા છે, કોઈ આપણા કોઈ શાસ્ત્ર પ્રમાણે દેવતા નથી. તો સાંઈબાબાને ભજવામાં આવે છે, મુસ્લિમ ફકીર હતા, કોઈ મુસ્લિમ હતા.
અને એના કોઈ સંત હશે હોય તો હોય, પણ આપણે કરોડો દેવતાઓ ઓછા પડે છે, કારણ કે આપણી લાલસા એટલી જ છે કે ક્યાંથી લાભ થાય એને ભજવું. તો આપણો અવિવેક પુષ્ટિમાર્ગી દ્રષ્ટિ જોઈએ તો જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. પછી ગ્રહ હોય કે કાલ હોય કે કર્મ હોય, જે કાંઈ પણ હોય, પ્રભુની ઈચ્છા કર્મ ભોગવવાની હશે તો કર્મ ભોગવશું. હું કાલ અસર કરવાનો હશે, જો ભગવાનની ઈચ્છા હશે તો કાલ અસર કરશે, ગ્રહ અસર કરશે. બાકી ગ્રહ કાલ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે વલ્લભકુલનો પુષ્ટિમાર્ગના આચાર્યો, વલ્લભકુલના બાળકો દોરા ધાગા મંત્ર તંત્ર બધું વૈષ્ણવને આપે છે, કરે છે. તો આપણો આ વિવેક દરિયાશ્રયનો જે પાયાનો સિદ્ધાંત છે, અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવના, અભિમાનનો ત્યાગ કરવાનું શીખવાડવાનું છે. એની બદલે આપણે અભિમાન ઊભા કરી રહ્યા છે કે તમારે વિધિ કરી દેશું, સારું થઈ જાય, નંગ પહેરો, આ પહેરો, તાવીજ પહેરો, દોરા ધાગા, વિધિ, પિતૃદોષ, નડતર, આ બધું વલ્લભકુલના બાળકો બતાવતા હોય છે, આચાર્યો બતાવતા હોય છે. એ આપણી મોટી દુઃખદ પરિસ્થિતિ છે સંપ્રદાયની. અને બોલીએ તો આપણે તકલીફ થાય છે કે બોલે તો આ વિરોધ કરે છે, આમ કરે તેમ, કે મગજ ચસકી ગયું છે, પાગલ થઈ ગયા છે. કોણ પાગલ થઈ ગયું ખબર નથી પડતી. કે આપણો વિવેક દરિયાશ્રયનો સિદ્ધાંત એમ કહે છે કે પ્રાર્થના ન કરવી, સાથે સાથે પ્રભુ સિવાયના બીજા કોઈ તત્વનું અભિમાન આપણે ઊભું ન કરવું જોઈએ, કે જેથી કરીને આપણા ઉપર અસર કરી રહ્યું છે. પ્રભુની ઈચ્છાથી જ બધું થાય છે. પછી દેવી દ્વારા, માયા દ્વારા જે કરાવવું હશે તો પ્રભુ જ કરાવશે. તો જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. એ ભાવને આપણે, અભિમાન તો ખાલી એક પ્રભુનો આપણે શરણાગત છીએ, એના સિવાયના અભિમાન આપણે છોડી દેવા જોઈએ. ત્યાર પછી હઠ ત્યાગ. કોઈ પણ પરિસ્થિતિમાં પાછી ત્રીજું સ્ટેપ એ લેવાનું છે, પ્રાર્થના ત્યાગ કરી, અભિમાન ત્યાગ કર્યો, કે પ્રભુની ઈચ્છાથી જ બધું થાય છે, બીજા કોઈ શક્તિથી, કોઈ માયાથી, કોઈ કાલની, કોઈ કર્મની, કોઈની શક્તિ અન્ય નથી જેથી કરીને આપણી ઉપર કાંઈ અસર કરે. તો અભિમાનનો ત્યાગ કર્યો. પછી હઠનો પણ ત્યાગ કરી. કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એમાં હઠ ન કરવી જોઈએ, અન્યાશ્રય તો ન જ કરવો જોઈએ, એના સિવાય બીજી કોઈ હઠ પકડવી જોઈએ નહીં. કે હું તો ડૉક્ટર પાસે નહીં જાઉં. અરે ભાઈ, લૌકિક ઉપાય છે, ભૌતિક ઉપાય છે, એના દુઃખ દૂર થતું હોય તો કરવાનું. તો કોઈ અલૌકિક શક્તિ, આદિદૈવિક કે આધ્યાત્મિક કોઈ શક્તિ ના ઉપાય નહીં કરવા જોઈએ. પણ લૌકિક ઉપાય તો આપણે કરીએ જ છીએ, જીવન જીવવાનો પણ કરીએ જ છીએ લૌકિક ઉપાય, ધંધો કરીએ છીએ, ઘરકામ કરીએ છીએ. તો પછી રોગ આવ્યો છે તો એને દૂર કરવા માટે આપણે હઠ લઈએ કે હું તો ભગવાન સારો કરે તો સાજો થાઉં. વાર્તા પ્રસંગમાં આવે છે કે એક વૈષ્ણવ ગુસાઈજીનો સેવક એ શ્રીનાથજીના મંદિરમાં નીચે બેસીને એને કોઢ થઈ ગયો. તો બધાએ કીધું ભાઈ વૈદ્યને કહો દવા કરાવો. તો એણે કીધું નહીં, શ્રીનાથજી સારા કરે તો સારું થાવું, શ્રીનાથજી કરે તો થાવું સારું. આ કંઈ સારી વાત? આ પાછો અવિવેક છે. હવે હઠ લઈને બેસું હું, એ અવિવેક છે. તમે ધંધો ન કરો, શ્રીનાથજી ઘર પૂરું કરે તો એવી હઠ લઈને બેસો કે ભગવાન કેમ મારા ઘરનું પૂરું ના કરે? તો ભગવાન તમને શરણાગત થયા શું ભગવાન બંધાઈ ગયા કે તમારું બધું કાર્ય પણ એ જ કરે? આ હઠ છે. આવી હઠ પણ નહીં હોવી જોઈએ. પણ ભગવાન સિવાયની બીજી કોઈ શક્તિઓમાં વિશ્વાસ પણ ન રાખવો જોઈએ. પણ આપણને જે કંઈ ભગવાને સામર્થ્ય આપ્યું છે એ સામર્થ્ય પ્રમાણે કોઈ આપણું દુઃખ દૂર થઈ શકતું હોય કે આપણું કાર્ય થઈ શકતું હોય, એ આપણા સામર્થ્યનું, એ લૌકિક ઉપાય કરવામાં કંઈ દોષ નથી. એવી હઠ ન કરવી જોઈએ કે અમે તો કાંઈ કરશું જ નહીં. એ હઠનો પણ ત્યાગ કરવો જોઈએ. એટલે વાર્તા પ્રસંગમાં આવે છે, ગુસાઈજીનો સેવક એ ગિરાજીની તળેટીમાં બેસી ગયો, કોઢ થઈ ગયો કે હું તો ઉપાય તો કરું જ નહીં, વૈદ્યને દવા કરાવું જ નહીં, શ્રીનાથજી સારો કરે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે તમારો સેવક શું મને વૈદ્ય માને છે? આ અખિલ બ્રહ્માંડનો નાયક છું, આવું વૈદ્યનું કામે હું કરું? વૈદ્યનું કામે હું કરું? જે વૈદ્યથી કામ પતે છે એ મારી પાસે અપેક્ષા રાખે છે. એમ કે આપણા રાષ્ટ્રપતિ આપણો કોઈ મિત્ર હોય તો આપણે કાંઈ પણ કામ પણ, એક ક્લાર્કનું કામ પડે કે કોઈ બેંકનું કામ પડે, આપણે હું તો રાષ્ટ્રપતિને ફોન કરીશ. હવે બધું કામ રાષ્ટ્રપતિ તમારા મિત્ર છે એનો મતલબ કે બધું કામ એના જ થોડું કરાવવાનું છે. એમ વૈદ્ય તો એક સામાન્ય વ્યક્તિનું કાર્ય છે. અને શ્રીનાથજી કહે છે કે તમારો સેવક મારી પાછળ પડી ગયો છે, હું કંઈ વૈદ્ય છું? હું કંઈ ડૉક્ટર છું? કોઈ વૈદ્ય છું કે રોગ સાજો કરું? તો આવી હઠ કરવી જોઈએ નહીં કે ભાઈ પ્રભુ સાજો કરે તો થાવ. પ્રભુએ આપણને સામર્થ્ય આપ્યું છે એનો ઉપયોગ કરવો જોઈએ. બીજા કોઈ લૌકિક ઉપાયથી, ડૉક્ટર વગેરે દવાથી સારું થઈ જાય તો આપણે હઠ કરવી જોઈએ નહીં. હઠ જ ત્યાજ જશે. હઠ ન કરવી એનો મતલબ આપણે એમ નહીં કે અમે તો મંત્ર તંત્ર દોરા ધાગા કાંઈ પણ ઉપાય અજમાવી લેશું. એ પાછું ખોટી વાત છે. એ અલૌકિક કોઈ આધ્યાત્મિક
આધિદૈવિક શક્તિઓમાં વિશ્વાસની વાત છે. એ પ્રભુ સિવાય આપણે વિશ્વાસ કરતા નથી. કદાચ ડૉક્ટરની દવાથી સારું થાય ને તો આપણે એમ બોલીએ છીએ કે ભગવત કૃપાથી સારું થયું છે, તો પણ આપણે એમ કહીએ છીએ ભગવાનની કૃપા છે તો ડૉક્ટરની દવા અસર કરી. વિચાર તો આપણો એ જ છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજ છાત કરી શકતી. કારણ કે ડૉક્ટરની દવા બધાને લાગુ પડતી નથી, કોઈને લાગુ પડે, કોઈ નથી પડતી. કોઈ મરી, એકને એક ડૉક્ટર છે, અનેકના ઓપરેશન કરે, કેટલાય મરી જાય છે, કેટલાક મરી પણ જાય છે. તો ભગવત કૃપાથી સારું થયું આપણે એમ જ માનશું. તો હઠ ન કરવી જોઈએ. એ હઠનો ત્યાગ પણ આપણો વિવેક છે. બધું પ્રભુ કરશે એનો મતલબ આપણે કંઈ નહીં કરવું એવી હઠ ના કરવી જોઈએ. અને ત્રીજું છે અનાગ્રહ. ચોથો ઉપાય છે વિવેક સિદ્ધિનો અનાગ્રહ. અનાગ્રહ એટલે કોઈ આપત્તિની પરિસ્થિતિની અંદર આપણે કોઈ નિયમમાં છૂટછાટ લીધી, કોઈ આપત્તિની અંદર કોઈ નિયમમાં આપણે કોઈ છૂટછાટ લીધી. હવે આપણે એ છૂટછાટ કાયમી કરી લઈએ હે. કોઈ આપત્તિમાં કંઈ છૂટછાટ કરી શકાય, પણ એ નિયમ બનાવીને આપણે એને આચરણ કરવા બનીએ એવો દુરાગ્રહ રાખવો હો, એવા દુરાગ્રહથી આપણે ગ્રસિત થવું જોઈએ નહીં. કે આપત્તિના કારણે કોઈ થયું એને કન્ટિન્યુ રાખી શકાય નહીં, તો એ અનાગ્રહ છે. આ 4 ઉપાય આપણે અજમાવશું. આગ્રહ આપણે ભગવત ધર્મમાં રાખીએ અને લૌકિક વૈદિક ધર્મ પ્રત્યે અનાગ્રહનો ભાવ રાખીએ, આવો પણ એક અર્થ છે. અને આપત્તિની પરિસ્થિતિઓમાં આપણે જે કાંઈ છૂટછાટ લીધી એને નિયમ ન બનાવી દેવો, એટલે એના તરફ અનાગ્રહ જે છે એ દુરાગ્રહને છોડવું, એવા આગ્રહોથી મુક્ત થવું, એ પણ આપણો વિવેક છે. તો આ 4 ઉપાય ક્રમિક ઉપાય છે. પહેલાં પ્રાર્થના ત્યાગ, પછી અભિમાનનો ત્યાગ, પછી હઠનો ત્યાગ, અને આગળ જતા અનાગ્રહ. ભગવત ધર્મનો જ આગ્રહ રાખશું આપણે, બાકીમાં અનાગ્રહ રાખશું. તો આ પ્રકારે 4 ઉપાય અજમાવશું તો આપણો વિવેક સિદ્ધ થાય છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાત કરીષ્યતિ. હવે આપણે શ્લોકના અર્થમાં ખાલી જોઈ લઈએ. આ શ્લોકના આ શ્લોકોમાં 1 થી લઈને 4.5 શ્લોક સુધી આ વિવેકનું આ રીતે નિરૂપણ થયેલું છે. મેં ગુજરાતીમાં એનો ભાવ બતાવ્યો કે આ શ્લોકો વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરીષ્યતિ. અત્યારે પણ બહુ આનંદની વાત છે કે અમે ક્યારેક વલ્લભકુલના આચાર્યો કદાચ માર્ગથી ચૂક થાય છે તો હજી વૈષ્ણવ કોઈ એક બાજુ ચૂક થાય તો બીજી બાજુ સંભાળી લેવું જોઈએ. વૈષ્ણવ ઘણી વખત સંભાળી લે છે ત્યારે બહુ આનંદનો વિષય થાય કે હજી મહાપુરુષ માર્ગ, આ પુષ્ટિ માર્ગ હજી લુપ્ત થયો નથી. અમારા જુનાગઢમાં જ એક પ્રસંગ બન્યો કે એક આચાર્ય, વલ્લભકુલના બાલક, આચાર્ય બાલક કોઈ, અને એમના વહુજી આવીને એમ કીધું તમારા ઘરની અંદર ભયંકર પિતૃદોષ મને દેખાઈ રહ્યો છે. પધરામણી કરી, ઘરમાં પધાર્યા. પધરામણી કરતા તો વૈષ્ણવ બધા તો બીજા હોય કાચા પતા ડરી જાય કે આ શું થયું, તમારા ઘરમાં ભયંકર પિતૃદોષ દેખાઈ રહ્યો છે, બહુ પિતૃદોષ છે આની અંદર. કે હવે શું કરવું પિતૃદોષની, એની માટે નિવૃત્તિનો કોઈ ઉપાય કરવો પડશે, આટલો ખર્ચો થાય ને આમ થાય ને તેમ થાય. એ વૈષ્ણવે એ બાળકને એમ કીધું કે અમારા બધા જ પૂર્વજો જે છે ઠાકોરજીની સેવા કરીને જ બધા જ દેહ છોડી છે બધાએ, અને પરંપરાથી અમે બધા જ ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ છીએ, અને અમારા પૂર્વજોએ ખૂબ ઠાકોરજીની સેવા કરીને દેહ છોડ્યું છે. આવી વાત હવે બીજા કોઈને કરશો નહીં, અમારા પિતૃ કાંઈ કોઈને નડી શકે એમ નથી, અને વૈષ્ણવને આવી વાત કોઈથી કરશો નહીં. અમારા પિતૃ કોઈથી અમને નડે એમ નથી, એની કોઈ અવગતિ થઈ શકે એમ નથી, કારણ કે બધા જ ઠાકોરજીની સેવા કરીને 3-4 પેઢીથી ભગવત સેવા થઈ રહી છે, અને ઠાકોરજી ઘરમાં વિરાજ્યા છે, સેવા થઈ રહી છે, પુષ્ટિ માર્ગી છીએ, અમારી કોઈ અવગતિ થઈ શકે નહીં, અમારા પિતૃ પણ નડી શકે નહીં. આટલો વિશ્વાસ વૈષ્ણવમાં હોય તો અમે કદાચ કોઈ રસ્તો ચૂકી જાય તો પાછા લાઈન ઉપર અમે આવી જાય કે ભાઈ બધી જગ્યાએ ન બોલાય,
કોઈ રોંગ નંબર લાગી જાય. એટલે કારણ કે વિવેક ધીરાશે જો સમજાવ હોય ને તો પણ આટલું સમજાઈ જવું જોઈએ કે આવી વાત આપણી માટે નથી, બીજા કોઈ સંપ્રદાય બીજા લોકો માટે હશે. તો પુષ્ટિ માર્ગમાં જેનો ભગવાન કૃષ્ણમાં જેનો વિશ્વાસ છે, ખાલી સેવા પણ ન કરી હોય ને, ખાલી શરણાગતિ અને વિશ્વાસ છે પ્રભુમાં, અને આપણે જો પ્રભુનો આશ્રય કર્યો છે ને તો પણ આપણા પૂર્વજો છે બધા મુક્ત થઈ જાય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તારા સંઘથી બધાનો ઉદ્ધાર થશે. તું સેવા કરે છે, તારા સંઘથી તારા બધા તારા જે પરિવાર જે છે એ દૈવી નથી પણ તારા સંઘથી ઉદ્ધાર થશે. આટલું મહાપ્રભુજી કહે છે કે તમારા સંઘથી એનો ઉદ્ધાર થઈ ગયો 21 પેઢીનો. શું કામ ચિંતા કરો છો? તો આવી વાતોમાં કોઈ આપણને ભ્રમિત કરતું હોય, આ બધી છે વાત પૈસાની, વિધિ કરાવો ને આટલા પૈસા ને આ વિધિ થશે ને આ વાત આ જ છે બધી. એટલે આપણે એમાં પડવું જોઈએ નહીં. વિવેક અસ્તુ હરિ સર્વમ નિજે છાતઃ કરી છે. અત્યારે ક્યારેક વૈષ્ણવ સિદ્ધાંત સમજે છે, એને માર્ગમાં વિશ્વાસ હશે તો અમે ક્યાંક રસ્તો ચૂકી જઈએ પાછો અમારો રસ્તો પણ એ સાચો અમને રસ્તે સાચે બતાવી દે. આવી વાત વૈષ્ણવ ના કરાય કે અમને પૂરો વિશ્વાસ છે અને દુઃખ સુખ તો આવ્યા જ કરવાનું જ છે, એના કારણે અમે કંઈ પિતૃ નડી રહ્યા છે હા એવું અમે કંઈ દુઃખ સુખની પ્રસંગો તો ચાલતા જ રહેવાના છે. જીવન દુઃખનો સાગર જ છે, તો એમાં કંઈ દુઃખ નહીં આવે. ભગવાન બુદ્ધના પ્રસંગમાં આવે છે કે એક સ્ત્રીનો પુત્ર મૃત્યુ પામ્યો તો અત્યંત દુઃખી થઈ ગઈ અને ભગવાન બુદ્ધ પાસે આવે કે આ દુઃખ કેમ? ભગવાન કે આ દુઃખ ન આવે એનો શું ઉપાય? આ દુઃખમાંથી કેમ નીકળવું થયું? ભગવાન બુદ્ધે કીધું કે જાઓ એવું એક ઘર ગોતીને લાવો કે દુઃખ ન થયું હોય, કોઈ મૃત્યુ ન થયું હોય, દુઃખ ન થયું હોય, સુખ જ સુખ હોય એવું ઘર ચાલો તું શોધીને લાવ. તે બધે પૂછવા માંડે, એક સુખ જો શોધી લે તો તારું બધું દુઃખ દૂર થઈ જાય. એક ફરવા બધી જગ્યાએ ફરી તો બધાને પૂછ્યું કે ચાલો નગર શેઠ પાસે જાય, એને કોઈ દુઃખ છે? તો કે આટલા બધા, એને દુઃખનો કોઈ પાર નથી કે આ દુઃખ છે ને આ દુઃખ છે. ટાઈમે નોકર આવતા નથી, બિચારા એમ દુઃખી છે. નોકર ટાઈમે આવતા નથી, પગાર દેતા દેતા આ લોકો મારું કામ કરતા નથી. તો એ નગર શેઠ બિચારો દુઃખી છે કે હા પૈસા આપવું તો આ બધા કામ કરતા નથી. તો દુઃખી તો બધા જ છે, કોઈ દુઃખી નથી એવું નથી. જગત આખું આ રીતે કોઈ દુઃખનું. તો આ સ્ત્રી બધે પૂછવા ગઈ તમારા ઘરમાં દુઃખ છે, ઓલા કે મારે આ દુઃખ, ઓલા કે મારે આ દુઃખ. એમ કે આમાં આ બધા બહારથી બધા સુખી દેખાતા હશે તો અંદર કાંઈ દુઃખ નહીં, તો અંદર પાછું દુઃખ જ ભરેલું છે. પછી એમ થયું કે એવું જગત આખું દુઃખનું ભરેલું છે, એટલે મને જે દુઃખ આવ્યું એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે એ પછી ભગવાન બુદ્ધની એ શિષ્ય બની. એમ કહેવાય છે કે ભગવાને કીધું એક ઘર ગોતી આવ કે એમાં દુઃખ ન હોય, કાંઈ પણ દુઃખ ન આવ્યું એવું એક ઘર ગોતીને લાવ, તારું બધું દુઃખ દૂર થઈ જાય. પણ એવું ઘર મળે જ નહીં કોઈ, કારણ કે દુઃખ સિવાય તો કાંઈ છે જ નહીં, છે તો છે જ. અને મેં દુઃખનું રહસ્ય કહી દીધું કે અહંતા મમતા જે લાગી છે અને આપણા આનંદ આનંદથી તિરોહિત થયો છે એના કારણે દુઃખ તો છે જ. કોઈને પૈસામાં સુખ લાગતું હોય, કોઈને સંપત્તિમાં લાગતું હોય, કોઈને કેમાં લાગતું હોય, પણ દુઃખ તો ક્યાંક ને ક્યાંક આ નહીં તો આ ક્યાંક ને ક્યાંક તો દુઃખ બધે ઉભેલું જ છે. એટલે દુઃખનો સાગર છે, દુઃખમાં લે એમાં શાશ્વતમ છે. એવા દુઃખો તો આવ્યા જ કરવાના, જાયા કરવાના છે. તો એના માટે આપણે ભગવદ આશ્રયનો સિદ્ધાંત છોડવો જોઈએ નહીં. અમારા જુનાગઢમાં એક ભાઈ જે છે બહુ મોટી જાહેરાતો આવે જ્યોતિષની, સર્વ સિદ્ધિ, આ બધા પ્રશ્નો કરો, તમારા પ્રશ્નોનું નિવારણ, એવા જ્યોતિષની એડવર્ટાઇઝ આવે બધા. તો એક ભાઈ અમારા એમ હતા કે મેં કોઈ જ્યોતિષ મૂક્યો નથી, કોઈ તાંત્રિક મૂક્યો નથી. મને એમ ચાલો આ બીજો આ પૂછી, આની બહુ મોટા જ્યોતિષ છે, આની બહુ જાહેરાત આવે એની પાસે જાય. ત્યાં કુદરતી જ્યોતિષ બિચારા બહુ દુઃખી હશે. તો આ ભાઈ આવ્યા, આને બધી વાત કરી કે હું આટલા વર્ષોથી વેપારી છીએ, અમારા આટલા સંબંધ છે, આ થોડાક પ્રશ્ન છે કે તમે આટલા વર્ષો એટલા જૂના વેપારી, તમે આટલા બધા સંબંધ છે કે આટલા બધા સંબંધ? કે મારો છોકરો M.Com થઈ ગયો, ક્યાંય નોકરીમાં લાગતું નથી. જો તમારી ઓળખાણ જો આ કંપનીવાળા સાથે ઓળખાણ હોય તો આને નોકરીમાં લગાડી દો. જ્યોતિષે ઓલાને કીધું વેપારીને. તો વેપારી કે મેં તો પ્રશ્ન જ ન કર્યો કે એના પ્રશ્નનું નિરાકરણ મારી પાસે ઈચ્છે છે, એટલે આ દુઃખી છે. એટલે કે મેં કાંઈ પ્રશ્ન કર્યો નહીં કે ભાઈ આ તો મને એમ કહે કે તમારે લાગવગ હોય, વેપારી જૂના છો ને તમારે આ જગ્યાએ ઓળખાણ હોય તો મારા છોકરાને સર્વિસમાં લગાડો, M.Com થઈ ગયો છે, કાંઈ કામ કરતો નથી અને બહુ દુઃખી છું કે આ કંઈક ધંધે લાગે તો સારું. તો ત્યારે મને એમ થઈ ગયું કે આ જ્યોતિષ તો મારી પાસે પ્રશ્નનું નિરાકરણ ઈચ્છે છે, તો હવે મારા પ્રશ્નનું નિરાકરણ એ ક્યાંથી કરી શકવાનું? એટલે મેં કીધું જવા જોઈએ કે અહીં તો હવે કંઈ કષ્ટ કરવો નથી. જાહેરાત મોટી મોટી આવે પણ એ બિચારા દુઃખી છે કે આ M.Com થઈ ગયા છોકરાને કરવું શું? તો તમે ક્યાંય નોકરી લગાડો. અને
તો એ મને કહેતા હતા કે હું તો કોઈ જ્યોતિષ મૂક્યા નથી, કોઈ તાંત્રિક મૂક્યા નથી, પણ મને કે કોઈ મારું દુઃખ કોઈ દૂર થયું જ નહીં. વિધિ કરાવું તો એ બીજું દુઃખ, આ બીજું દુઃખ હોય બીજી વિધિ કરાવું, તો એમ કરે આખી જિંદગી હોય કે દુઃખ તો દૂર થયું નહીં. એટલે પેલા જોક્સવાળા પણ કહે છે કે ભાઈ શનિની પીડા કરતાં કરતાં એટલી વીંટી કરાય ના કરી દો, શનિ તો નડે કે ન નડે, પણ સોની કાંઈ નડે છે. એ તો ઉઘરાણી કરે કે લાવો પૈસા, શનિ તો આવે નહીં, નીચે તો ન આવે, આ તો બહાર ઊભો હોય, પૈસા લાવો, કે હવે સોની નડે છે શું કરવું. એટલે આ એવું છે, દુઃખને દૂર કરવા માટે બીજા દુઃખ ઊભા થાય છે. એટલે એના કરતાં અતિ દુઃખ સાનમ ધૈર્ય મહામૂર્તે સર્વત્ર સદા ઉપાય છે. એટલે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીશતી પ્રાર્થિતે વા તતઃ કિમ સ્યાત. પ્રાર્થના કરવાથી શું થશે કે ભગવાન શું કરવા ઈચ્છી રહ્યા છે એ આપણે જાણતા નથી, તો આપણે આપણું વધુ સારું કરવા ઈચ્છતા હશે, આપણે થોડું માંગીને બેસવું એવું થાય. તો સ્વામિભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. આ બધું જ જગત આખું જે છે સર્વત્ર, એ બધું જ એનું જ સર્વત્ર એ રહેલો છે, સર્વ જે કાંઈ પણ છે એનું જ છે, અને જે નથી એને પ્રકટ કરવાનું સામર્થ્ય પણ એની અંદર રહેલું છે, સર્વ સામર્થ્યમેવ ચ. વાર્તા પ્રસંગમાં બહુ સુંદર એક પ્રસંગ આવે છે 252 વૈષ્ણવની વાર્તામાં. તો 252 વૈષ્ણવની વાર્તામાં એક વૈષ્ણવ જે છે ખાલી ગુસાઈજીના સેવક છે અને શ્રી કૃષ્ણ શરણોમ કહેતા રહે છે. વિરક્ત વૈષ્ણવ શ્રી કૃષ્ણ શરણોમ બોલ્યા કરે છે. તો શ્રી કૃષ્ણ શરણોમ બોલતા રહે છે અને એ બધે ફરતા રહે, કંઈ એક જગ્યાએ સ્થિર રહે નહીં, એ પરિભ્રમણ કર્યા કરે, અષ્ટાક્ષર બોલ્યા કરે શ્રી કૃષ્ણ શરણમમાં. એક ગામમાં એ આવ્યા અને ત્યાં એક વૈષ્ણવની ઘરે ઉતર્યા. તો એ વૈષ્ણવની ઘરે ઉતર્યા ત્યાં, અને વૈષ્ણવે ખૂબ એને 3 દિવસથી ભૂખ્યા હતા, રસ્તામાં પાણી ખૂબ પડેલું, વરસાદ હતો, ખૂબ થાકેલા હતા. એટલે વૈષ્ણવ સારી રીતે એમને રાખ્યા ઘરમાં. તો કે પ્રસન્ન થઈ કે તમે કંઈક માંગો. એ ભગવતીએ વૈષ્ણવને કીધું તમે કંઈક માંગો. એ અમારે તો બધું જ છે, અમારે કંઈ માંગવું નથી, પણ અમારા ગામનો રાજા બહુ દુઃખી છે. રાજા બહુ દુઃખી છે કે એને આટલી બધી રાણી છે પણ એકેને સંતતિ નથી, તો રાજા દુઃખી છે, તો જો તમે કૃપા કરો તો રાજાને પુત્ર થાય. તો કે 1 નહીં 4 થશે, જાઓ. હવે રાજાએ વૃદ્ધાવસ્થા આવી ગઈ રાજાની, અને રાજાએ બધાએ ઉપાય કરી લીધા. હા, રાજા હોય એટલે ઉપાય તો બધા કરી લીધા, પણ કોઈ પુત્ર થયો નહીં. એક શૈવી બ્રાહ્મણ આવ્યો કે તમને હું શિવજીની ઉપાસના કરી અને તમને પુત્ર પ્રાપ્તિ કરાવું. પૈસા આપ્યા રાજાએ કે જાઓ કરો. એ શિવજીની આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા. તો કીધું આ રાજાને પુત્ર થાય. તો શિવજી કહે કે ઉભો રે, હું જ્યાં પૂછી આવું, વિષ્ણુને પૂછી આવું ભગવાન કે રાજાને પુત્રના ભાગ્યમાં છે કે નહીં, ભાગ્યમાં હોય તો આપું. તો બધાના અંતર્યામી તો પરમાત્મા જ છે, એટલે કે એની ઈચ્છા હોય તો અમે કામ કરીએ. તો શિવજી વિષ્ણુને પૂછ્યું કે રાજાને પુત્ર થાય. વિષ્ણુએ ના પડે કે આના ભાગ્યમાં પુત્ર છે જ નહીં. તો શિવજી આવીને બ્રાહ્મણને કીધું કે રાજાને પુત્ર નહીં થાય, એના ભાગ્યમાં નથી. તો બ્રાહ્મણે આવીને રાજાને કહી દીધું તમારા ભાગ્યમાં પુત્ર નથી, આ પૈસા લ્યો પાછા, હા તમારા પુત્ર થાય એમ નથી. આ વૈષ્ણવ એના ઘરે આવ્યા તો વૈષ્ણવ એમ કીધું કે 1 નહીં 4 થશે. તો રાજાને થોડા ટાઈમમાં 4 રાણીને પુત્ર થયા. હા, તારા સેવી બ્રાહ્મણને કા રાજમહેલમાં કેમ શહેનાઈ વાગવા માંડી, કા શું છે? તો કે રાજાને પુત્ર થયા 4, થાય જ નહીં. શિવજીએ ના પાડી હતી કેમ થયા? હું ખોટો ના. પાછી શિવજીની તલવાર લઈને શિવજી પાસે કે હું મરું તમારી ઉપર, તો મને ખોટો પાડ્યો. તો ઓલો બ્રાહ્મણ એ શિવજીને કહે તમે મને ખોટો પાડ્યો, એટલે હું તમારી ઉપર મરું. તો શિવજીએ કીધું ભાઈ શું કામ મરે છે? તો કે તમે કીધું હતું કે પુત્ર નહીં થાય ને આ પુત્ર કેમ થયો? 4 પુત્ર થયા. તો કે પાછા ઠાકોરજી પાસે જવું પડે. ઠાકોરજીએ કીધું હતું કે નહીં થાય પુત્ર, ના કેમ થયા? હા, તો પાછા ઠાકોરજી પાસે ગયા. તો ઠાકોરજીએ કીધું કે ભાઈ એ ભક્ત છે ને, ભક્તના મુખમાંથી વાણી નીકળી કે થાય, અને એ તો સારું એમ કીધું કે પુત્ર થાય એમ કીધું. એમ કીધું હોત કે ભગવાનને અવતાર લેવો પડે તો મારે અવતાર લેવો પડે. હું તો ભક્ત પરાધીન છું. એટલે ભગવાન શું આપવા ઈચ્છતા હોય છે એનું સામર્થ્ય કેવું છે? સર્વ સામર્થ્ય. આ ભક્તોનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? ભગવાનના કારણે. ભગવાન ભલે એમ કહેતા હું ભક્તને પરાધીન, ભક્ત ભગવાનથી મોટો નથી હો. પ્રભુ તો સર્વ કરવા સમર્થ છે.
તો ભગવાન તો લીલા ભાવથી એમ કહે છે, ખાલી લીલા માત્રથી કે હું એના વસ્તુ ભક્ત કેમ થાય. ભક્ત ભગવાનથી મોટો ક્યાંથી થઈ ગયો? ભક્ત તો ભગવાનની ભક્તિથી ભક્ત થાય. અને ભગવાનનું સામર્થ્ય એવું છે, વાર્તા એમ કહેવા માંગે છે, ભક્તનું સામર્થ્ય મોટું નહીં, ભગવાનનું સામર્થ્ય એવું છે કે શું આપવા ઈચ્છે છે આપણે જાણતા નથી. તો આપણે પ્રાર્થના કરવું જોઈએ નહીં અને અભિમાન બીજા ઊભા ન કરવા જોઈએ, કારણ કે સર્વ સામર્થ્યવાન છે. ન હોય તો ઊભું કરવાનું સામર્થ્ય એની અંદર છે. અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્ય અધીનત્વ ભાવના. હું પ્રભુ આપણો સ્વામી છે, હું એના આધીન છું. એ આધીનતાની ભાવના રાખીને અભિમાન છોડવું જોઈએ. અને વિશેષત ચેત આજ્ઞા સ્યાત અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તો દેહિકાત. જ્યારે ભગવાનની કોઈ આજ્ઞા થાય, આપણને વિશેષ અંતરમાં કોઈ પ્રેરણા થઈ કે આજ્ઞા થઈ, તો આપણે કઈ પ્રકારે એનું વર્તન કરવું જોઈએ? તો ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે મારા સુખની જો વાત હોય તો આપણે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે પણ ન કરવું જોઈએ, તો એમાં દોષ નહીં લાગે. જો ભગવાનને આપણા સુખ માટે કંઈક હશે અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ કદાચ, અને મહાપ્રભુજીને ગુરુની આજ્ઞાનું જ જો પાલન કરીએ, દોષરૂપ નથી. પણ જો ભગવાનને સુખ થતું હોય કે પ્રભુના સુખવાળી હોય કે ભક્તિની કોઈ આજ્ઞા હોય તો એ પ્રમાણે કરવું જોઈએ. તો વિશેષ કોઈ આજ્ઞા થાય ત્યારે સીધું પાલન કરવું નહીં, પણ વિવેક વાપરવો જોઈએ કે આ મારા સુખની વાત છે કે ભગવાનના સુખની વાત છે, આ મારું લૌકિક સુખ જણાયેલું છે કે ભગવાનનું કોઈ રહેલું છે. તો આપદગત્યાદિ વિશેષ ચેત આજ્ઞા શાયદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તો દેહિકાર. અને આપદગત્યાદિ કાર્ય શું હઠશ્ચાજ્ય છે સર્વતા. કોઈ આપત્તિ આવી, એ આપત્તિ સમયમાં કોઈ હઠ રાખવી જોઈએ નહીં. કોઈ હઠ આપણી હોય એ હઠ આપત્તિના સમયમાં હઠ છોડી દેવી જોઈએ. પણ સર્વથા હું હવે કોઈ આગ્રહ જ નહીં રાખું, એ પ્રકારનો દુરાગ્રહ પણ છોડી દેવો જોઈએ. અનાગ્રહ છે સર્વત્ર ધર્માધર્માગ દર્શનમ. ધર્મ અને અધર્મનો પહેલાં વિચાર કરવો જોઈએ. કોઈ પણ કાર્ય કરીએ એમાં ધર્મ છે કે અધર્મ છે એનું અગ્રદર્શન કરવું જોઈએ. અને એ અગ્રદર્શનપૂર્વક આપણે જે અધર્મ છે એના તરફ અનાગ્રહનો જ ભાવ રાખવો જોઈએ, ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ. ધર્મની અંદર પણ 3 પ્રકારના ધર્મ છે, શ્રૌત, સ્માર્ત અને ભગવત ધર્મ. શ્રૌત ધર્મ વૈદિક ધર્મ, સ્માર્ત ધર્મ જે છે એ ઋષિઓએ બનાવેલા વર્ણાશ્રમ ધર્મ વગેરે, અને ભગવત ધર્મ એ ભક્તિ સંબંધી અલૌકિક ધર્મો જે છે. તો સ્માર્ત ધર્મ જે છે એના કરતાં વૈદિક ધર્મનો આગ્રહ, વૈદિક ધર્મ કરતાં પણ ભગવત ધર્મનો આગ્રહ રાખવો જોઈએ. આ રીતે આપણે આગ્રહ જે છે ધર્માધર્માગ દર્શનમ, ધર્મ છે કે અધર્મ છે એ પહેલાં વિચાર કરવો જોઈએ. અને ધર્માધર્માગ દર્શનમ, અને એ ધર્મ અને અધર્મનું અગ્રદર્શન કરવું, એ પ્રકારનો આ વિવેક છે. આ ઉપાયોથી, 4 ઉપાયોથી આપણે વિવેકનું સ્વરૂપ જે છે આપણા આચરણમાં આવશે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. હવે આવે છે ધૈર્ય. ધૈર્યનું સ્વરૂપ શું? ધૈર્યંતુ વિનિરૂપ્યતે. હવે ધૈર્યનું નિરૂપણ કરવામાં આવે છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. 3 પ્રકારના દુઃખ, 3 પ્રકાર, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, 3 પ્રકારના દુઃખો છે. 3 પ્રકારના દુઃખોને સહન કરવું એને ધૈર્ય કહેવાય. દુઃખના 3 પ્રકાર, આધિભૌતિક દુઃખો, આધ્યાત્મિક દુઃખ અને આધિદૈવિક દુઃખ. આધિભૌતિક દુઃખ કેવા? આ ભૌતિક જગતમાં જે કાંઈ દુઃખો છે બધા આધિભૌતિક લેવલના દુઃખ છે. એનાથી આગળ આપણા કામ, ક્રોધ વગેરે જે છે ઇન્દ્રિય સંબંધી જે છે એ આધ્યાત્મિક છે. અને ભગવાન સંબંધી પણ દુઃખ હોઈ શકે કે ભગવાન કેમ નથી મળતા, કેમ ભગવાન લીલાનો અનુભવ નથી થતો, કેમ ભક્તિ નથી થતી, તે ભગવત સંબંધી એ દુઃખ છે. એ આધિદૈવિક દુઃખ છે. એટલે 3 પ્રકારના દુઃખ છે, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. આ 3 દુઃખોને સહન કરવા એ ધૈર્ય છે. અને ક્યાં સુધી સહન કરવા? આ મૃતે હે, મરણ પર્યંત. એ મરણ પર્યંત જે કાંઈ પણ દુઃખો આવે, દુઃખ ક્યાં સુધી રહેવાના છે? મરણ પર્યંત છે. અમારા જુનાગઢમાં એક સારા વૈષ્ણવ હતા, એને કોઈ પૂછતા કે તમને કાંઈ દુઃખ કેમ છે? કાંઈ નથી, શ્વાસનું દર્દ છે એમ કહેતા. હા, એટલે કોઈને એમ કે દમ બમ હશે, બીજી કાંઈ તકલીફ નથી, શ્વાસની તકલીફ છે. હવે એનો કહેવાનો આશય એ હતો કે આ શ્વાસ છે ત્યાં સુધી બધી તકલીફ છે, એ તો રહેવાની જ છે, એટલે શ્વાસનું દર્દ છે. હા, એને એમ કે દમ બમ હશે, કોઈકને એમ લાગે કે દમ હશે, દમ કાંઈ નહોતો, કે તકલીફ છે કે તકલીફ આ શ્વાસની છે. શ્વાસ ચાલે ચાલે જેટલી કંઈ પીડા છે ત્યાં સુધી બધી જ છે. શ્વાસની તકલીફ બધાને છે. એ તો આમ્રતે હે, એટલે આમ્રતે હે તો મરણ પર્યંત તો આ રહેવાની છે. તો દરેક દુઃખોને સહન કરવા મરણ પર્યંત એને
મરણ સુધીના દુઃખોને બધાને સહન કરવા જોઈએ. દુઃખ જ આવે એવું જરૂર નથી, પણ આવે તો એમાં આપણે એને સહજ સ્વીકાર કરી લેવું જોઈએ કે દુઃખ તો આવે, એમાં કોઈ મોટી વાત નથી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આ ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા એ ધૈર્ય છે. કેવી રીતે સહન કરવા? ઘણા લોકો તો સહનશીલ હોય, સહન કરી જાય તો ધૈર્ય ના કહેવાય, પણ ભગવાનના આશ્રયપૂર્વક વિવેકપૂર્વક જો સહન કરે. ઘણા નાસ્તિકો પણ દુઃખ સહન કરી લે, એવું નથી. કોઈની સહન શક્તિ વધારે હોય તો દુઃખ સહન કરી લેતા હોય તો ધૈર્ય ના કહેવાય, ધૈર્યનું સ્વરૂપ નથી. ધૈર્ય તો ભગવાનના આશ્રયપૂર્વક પ્રભુના આશ્રયમાં રહીને એ દુઃખને સહન કરવા, આશ્રયના અંગભૂત એ ધૈર્ય છે. કોઈ સહનશીલ વ્યક્તિ દુઃખ લાગતું જ ન હોય, કોઈ કઠોર વ્યક્તિ હોય એને કોઈ દુઃખ થાય જ નહીં. કોઈ કઠોર વ્યક્તિ હોય, સ્વાર્થી હોય તો એને દુઃખ કંઈ ન થાય. કોઈનું દુઃખ બીજાનું કંઈ લાગે જ નહીં, કઠોર વ્યક્તિને ન લાગે. સહનશીલ કોઈ એવો હોય તેને ન લાગે. નાસ્તિકો પણ દુઃખ સહન કરી લેતા હોય, પણ એ ધૈર્ય નથી. ધૈર્ય તો આશ્રયના અંગરૂપ જે ધૈર્ય છે, સહન છે, એ ધૈર્ય કહેવાશે. એને આ ધૈર્ય આવવું બહુ કઠિન છે. બધાએ દુઃખને સહન કરી લેવાય તો બહુ કઠિન વસ્તુ છે. તો એ કેવી રીતે આ ધૈર્યનું સ્વરૂપ તમારા જીવનમાં આવશે, આચરણમાં કેવી રીતે આવશે? તો એના 4 ઉપાય છે. કે 4 ઉપાય એના પણ છે કે તમારા ધૈર્ય ડાયરેક્ટ ન સિદ્ધ થાય, પણ એ સિદ્ધ કરવા માટે 4 ક્રમિક ઉપાય તો કરી શકાય. તો પહેલો ઉપાય છે અનાગ્રહ, બીજો છે સહન, ત્રીજું છે ત્યાગ, અને ચોથું અસામર્થ્યની ભાવના. આ 4 સ્ટેપથી ચાલીએ તો તમારા ધૈર્ય આપણી અંદર વિકસી જાય, ધૈર્ય આપણા જીવનમાં આવી જાય. એ 4 ઉપાય છે. પહેલો ઉપાય છે અનાગ્રહ. પહેલો ઉપાય અનાગ્રહ છે. અનાગ્રહ એટલે કે ધૈર્યનો અર્થ એવો નથી કે અમે દુઃખિત થશું, એવો આગ્રહ ન રાખવો જોઈએ કે હું દુઃખિત થાઉં. એવા ઉપાય ન કરવા જોઈએ જેથી કરીને દુઃખ આવે. દુઃખ સામે ચાલીને પેટ ચોડાવીને સૂળ ન ઊભું કરાય. કેમ બધાને પેટમાં દુખે ને મને કેમ ન દુખે? એટલે ચોડો એટલે દુઃખ થાય. તો પેટ ચોડીને સૂળ ઊભું નથી કરવું. ધૈર્યનો અર્થ કે દુઃખિત નથી થવું, પણ કોઈ દુઃખ દૂર કરવાનો ઉપાય છે, કોઈ સહજ ઉપાય છે, લૌકિક ઉપાય છે, તો એ અપનાવવો જોઈએ. ભાઈ એક ગોળી લેવાથી આપણું દુઃખ દૂર થતું હોય તો આપણે સહન શું કામ કરીએ 2 દિવસ 4 દિવસ? એનાથી દુઃખ દૂર થઈ જતું. દુઃખિત થાય કારણ કે અમે ધૈર્ય માનીએ છે. દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય, પૈસાની કમાવાની ઈચ્છા છે, ધંધો કરવો જોઈએ. એક ધંધો નહીં, બીજો ધંધો કરીએ તો એનાથી આપણી આ જે ઈચ્છા છે પૈસા કમાવાની એ સિદ્ધ થઈ શકે છે. તો શા માટે દુઃખી થવું હું? પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ઉપાય જે છે એ આદિ ભૌતિક લેવલનો હોવો જોઈએ અને ધર્મ વિરુદ્ધ ન હોવો જોઈએ. પૈસા કમાવા છે તો આપણે ધર્મ વિરુદ્ધ ઉપાયો તો ન કરવા જોઈએ. અને કોઈ અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવો પડે, ભગવાનનો આશ્રય છોડવો પડે એવો પણ ઉપાય ન કરવો જોઈએ. એના સિવાય જે કંઈ દુઃખ દૂર કરવાનો ઉપાય થતો હોય તો એ કરવો જોઈએ. તો અનાગ્રહ છે પહેલી વાત, કે દુઃખી થવાનો આગ્રહ નહીં રાખવો, પણ કાંઈ ઉપાય પ્રાપ્ત છે તો અપનાવવો જરૂરી છે. હમણાં પરીક્ષાની સિઝન આવે એટલે ઘણા છોકરાઓ એ આશીર્વાદ લેવા આવે કે ન દેખાતા હોય તો મા બાપ એવું શીખવાડે જાઓ મંદિરે જાઓ કે બાળકો ગોસ્વામી બાળકો પાસે જાઓ, પરીક્ષામાં પાસ થઈ જશો. તો ઘણા એવી લાલચથી આવે. એક છોકરાએ મને કીધું કે 10મા ધોરણમાં હું પાસ થતો નથી, અને કોઈક બેટીજીએ કે મને મંત્ર આપ્યો કે વાક્પતે નમઃ, એની માલા કરો તો તું પાસ થઈ જાય, વાક્પતે નમઃ. તો મેં કીધું ભાઈ પુષ્ટિ માર્ગમાં એવા મંત્ર નથી, પણ એક મંત્ર છે કે જો એક મંત્ર છે કે એ તું કર તો અવશ્ય પરીક્ષામાં પાસ થઈ શકે. તો કે એ મંત્ર આમ વાક્પતે મંત્ર નહીં ચાલે, એ તો ભક્તિ દ્રઢ કરાવશે. ભક્તિ દ્રઢ કરાવે સર્વોત્તમજી, ભક્તિ દ્રઢ થાય. બાકી પરીક્ષામાં પાસ થવાની કંઈ ગેરંટી થોડી આપે છે. વાક્પતે નમઃ, ભક્તિ તો થાય. મહાપ્રભુજીનું નામ છે વાક્પતિ, સર્વોત્તમ સ્તોત્રમાં. તો એ બતાવો ઉપાય કે પરીક્ષામાં પાસ થવું છે, ગમે ઉપાય બતાવો. મેં કીધું ભણવા માંડો, આ મંત્ર છે, ભણ્યા વગર કે પાસ નહીં થવાય. વાંચવા મને વાક્પતિની માલા કરવાની બદલે વાક્પતિમાં તો આપણે ભક્તિ માટે કરે તો સારી વાત છે, પણ પછી વાક્પતિની મને માલા કર્યા કરીને વાંચે નહીં, ભણે નહીં તો ક્યાંથી પાસ? હજી ટાળેલા આવશે પાછી. એના કરતાં ભણવા માંડો એ ઉપાય છે. અને ભક્તિ માટે આ બધા ઉપાય, આપણા પાઠ વગેરે ભક્તિ માટે છે, તો એનો ભક્તિ માટે ઉપયોગ કરવો જોઈએ, એનો કોઈ લૌકિક માટે ઉપયોગ નથી. એટલે
પ્રતિકાર છે, ભણવાનો ઉપાય છે, તમારી પાસે આખું વરસ છે, મહેનત કરવાનો સમય છે, વાંચો ભણો તો એનાથી પાસ થઈ જશો. આ એક પ્રતિકાર અને શુભકામના આપીએ કે તમે પાસ થાઓ, પણ અમારા આશીર્વાદથી પાસ થાઓ એવું કંઈ કહી શકાય નહીં. કારણ કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક્ઝામમાં 3-4 વાર ફેલ થયો. હું આશીર્વાદ કેમ આપું? હું સીએ કરતો તો સીએમાં 3 વખત ફેલ થયો તો હું ફેલ થતો તો શું કરી શકાય? તો ભણવું જ પડે. એનો કોઈ બીજો આશીર્વાદ કોઈ ઉપાય નથી. આશીર્વાદ કોઈ ઉપાય નથી. એટલે અમારું કાર્ય ખાલી મહાપુરુષના ગ્રંથ સિદ્ધાંતનો બોધ કરવાનો છે. એવી કોઈ ચમત્કારિક શક્તિ તો કોઈ ખોટી અંધશ્રદ્ધા ઉત્પન્ન કરે તમે પાસ થઈ જશો, તમારું કામ થઈ જશે, ચરણ સ્પર્શ કરશો તો આમ થઈ જશે, ભક્તિ થઈ જશે. એવી ખોટી ચમત્કારિક શક્તિનો દાવો હું તો કરતો નથી. કાંઈ છે નહીં દાવો શું કામ કરું? એટલે પણ એક ઉપાય છે કે પ્રતિકારો યદચ્છાત સિદ્ધસ્ય ના ગ્રહી ભવત. એવું છે કે ભાઈ પ્રતિકાર છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી સહન, બીજો ઉપાય છે કે દુઃખ છે એમાં એ સહન કરવું, દુઃખને સહન કરવું. પ્રતિકાર ન થઈ શકે તો સહન કરવું. પ્રતિકાર થઈ શકે કોઈ ઉપાય છે. આપણે ધંધો જ નહીં કરીએ અને પૈસાની કામના રાખશું તો પૈસા નહીં આવે. એના કરતાં ધંધો કરીએ, પૈસા કમાવા છે. તો પ્રતિકારનો ઉપાય છે. પણ પ્રતિકારનો કરવા છતાં પણ હવે દુઃખ આવી પડ્યું તો સહન કરવું જોઈએ. તો સહનનો ગુણ પણ વિકસાવે તો બીજું સ્ટેપ આવશે સહન કરવું. ત્રીજો ઉપાય આવશે કે ત્યાગ. ત્યાગ કે ભાઈ ત્યાગ એટલે કે ભાઈ ઇન્દ્રિયો જે છે એના જે આધ્યાત્મિક દુઃખો જે છે એમાં એ ઇન્દ્રિયોના જે વિષયો જે છે એને મન વાણીના વિષય ન બનાવવા. કમસે કમ ઇન્દ્રિયો જે છે એના વિષયોથી તો તૃપ્ત થાય છે, પણ વિષયમાં જતી ઇન્દ્રિયો સંબંધી જે દુઃખો છે એમાં ત્યાગનો ગુણ છે કે એને મન વાણીનો વિષય ન બનાવવો જોઈએ. કારણ કે એનાથી એ વધે છે. તો એમાં ઇન્દ્રિય સંબંધિત દુઃખોમાં ત્યાગ એટલે બધું છોડવાની વાત નથી. છોડવાની વાત નથી, પણ એનો નિગ્રહ કરવો જોઈએ કે શાસ્ત્ર વિરુદ્ધ રસ્તાઓથી, ઉપાયોથી ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ ન કરવી. અને કમસે કમ ઇન્દ્રિયોના જે વિષયો છે એને મન વાણીનો વિષય ન બનાવો. ઘણા વાણીનો મનનું એમાં કેન્દ્ર વધારે કરે છે. તો એ બાબતમાં ત્યાગ એ બતાવ્યો છે. અને અસામર્થ્યની ભાવના, આધિદૈવિક દુઃખોમાં અસામર્થ્યની ભાવના કે હું આ ત્યારે દુઃખ સહન નથી થતું તો અસામર્થ્યની ભાવના કરવી. આધિદૈવિક દુઃખોમાં મારું કોઈ સામર્થ્ય નથી એવા અસામર્થ્યની ભાવનાપૂર્વક એ રહેવું એ ચોથું સ્ટેપ છે. કાંઈ ન થઈ શકે તો અસામર્થ્ય, હું દુઃખ દૂર કરવા સમર્થ નથી. અને અસામર્થ્યની ભાવના કરશું કે હું આને દુઃખ દૂર કરવા માટે સમર્થ જ નથી, હું અસમર્થ છું, પ્રભુ જ સમર્થ છે, હું તો અસમર્થ છું, એવો વિચાર કરીને ભગવત શરણાગતિ કરવી. તો આ 4 ઉપાય અજમાવવાથી ધીરે ધીરે આપણે દુઃખનો સામે ધૈર્યનો ગુણ આપણો વિકસી શકે છે. એની અંદર ઉદાહરણ આપ્યા છે તક્રવત દેહવત, ભાવ્યમ જડવત, ગોપ ભાર્યવત. તક્રવત દેહવત, તક્રવત દેહવત એટલે કે દેહ સંબંધી જે દુઃખો છે એમાં છાસની ભાવના કરવી. છાસની ભાવના માટે 2 પ્રકાર બતાવ્યા છે, 2 વાત કીધી છે કે દેહ સંબંધી જે દુઃખો છે દેહના સંબંધના જે દુઃખો છે પરિવારના લૌકિક દુઃખો, એમાં છાસની ભાવના કરવી. તક્ર એટલે છાસ. છાસ જે છે એમાંથી માખણ નીકળી જાય પછી છાસ છે એ સારહીન છે. પછી બધા સદાવ્રત કરતા હોય ચાલો છાસનું કેન્દ્ર બનાવવા પડી, માખણ કાઢીને પછી દાનવીર બને કે લઈ જાઓ બધા છાસ, સાચવીએ એના કરતાં બધા લઈ જાય. તો છાસ આપતા હોય છે બધા કે ભાઈ, પણ માખણ કાઢીને આપે, માખણ વાળી તો આપતા નથી. માખણ જેટલું નીકળી જાય પછી છાસ લઈ જાઓ, હવે સાચવીને અમે. એટલે છાસમાંથી માખણ શું છે, એમ આપણા દેહ ઇન્દ્રિયો જે છે એમાંથી માખણ જે ભગવત ધર્મ જે બને છે એ માખણ છે. આપણા પરિવાર જે છે સેવામાં અનુકૂળ છે, સેવા થઈ રહી છે. આ દેહથી પણ ઠાકોરની સેવા થાય, પરિવાર પણ સેવા કરવામાં અનુકૂળ છે. તો બાકી કંઈ ઝઘડા વગેરે જે કંઈ પણ છે એમાં છાસની ભાવના કરવી છે કે સેવા તો થાય છે ને, સેવા તો થઈ રહી છે. તો એમાંથી સાર નીકળી ગયો છે કે આપણો જે સાર લેવાનો છે આ કે ભગવત સેવામાં અનુકૂળ છે, ભગવત ધર્મમાં બાધક નથી. તો બાકી તો પછી વાસણ ભેગા હોય તો ખખડે તો ખરા જ. તો એમાં છાસની ભાવના કરીને આપણે એમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ કે તો ચાલ્યા કરે. છાસની ભાવના કરીને એમાં બીજો એક છાસ માટે એક પ્રસંગ છે
તો હત્વા નૃપમ ભુજંગ દૃષ્ટમ વિધિવશાત એ દેશાંતરે વિધિવશાત ગણિકાસ્મિ જાતા પુત્રમ પતિમ સમધિગમ્ય ચિતામ પ્રવિષ્ટા શોચામી ગોપગ્રહણી કથમદ્ય તક્રમ. એ કથા છે, ગોવાલણીની કથા છે. કે ગોવાલની સ્ત્રીની એક કથા છે કે હત્વા નૃપમ ભુજંગ દૃષ્ટમ એ દેશાંતરે વિધિવશાત ગણિકાસ્મિ જાતા પુત્રમ પતિમ સમધિગમ્ય ચિતામ પ્રવિષ્ટા શોચામી ગોપગ્રહણી કથમદ્ય તક્રમ. આ એક કથા છે. એ કથામાં એમ આવે છે કે એક સ્ત્રી હતી અને એના પરિવારમાં પતિ અને પુત્ર સાથે રહેતી હતી. એક પુત્ર હતો નાનો, પરિવારમાં રહેતી હતી. રાજાને સ્ત્રી ગમી ગઈ તો રાજા એનું અપહરણ કરીને લઈ ગયો. પરિવારથી વિખૂટી પડી ગઈ અને રાજા એને અપહરણ કરીને લઈ ગયો. પોતાની પાસે રાજાએ બંધક બનાવી. અને આ સ્ત્રીએ રાજાની એક દિવસ રાત્રે રાજાની હત્યા કરી દીધી. હત્યા કરી અને પાછી પોતાના પતિ પાસે આવી તા એ સમયે પતિને સાપ કરડી ગયો અને પતિ ત્યાં મૃત્યુ પામેલો જોયો. તો અને પછી કોઈ ઉપાય ન રહ્યો એટલે એ રખડતી ભટકતી થઈ ગઈ. કારણ કે હવે પાછળ રાજાના સૈનિકો ગોતતા હોય એટલે રાજાને મારીને આવી હતી તો પતિ તો રક્ષણ કરવા પતિ પણ ત્યાંથી ભાગી. અને ફરતા ફરતા ભટકતા ભટકતા રાજાને પાછા રાજા પકડી જશે. પતિ જે રક્ષણ કરવાવાળો હતો એ મૃત્યુ પામ્યો. એ ભટકવા માંડી. પછી પેટની પીડા એવી છે કે એના માટે પછી ગણિકાનો ધંધો અપનાવી લીધો. પોતાની પેટની પીડાને કારણે કે ભાઈ ભૂખ વગેરેને કારણે તો ગણિકા બની ગઈ. અને એ ગણિકા બની ગઈ તો વેશ્યા બની ગઈ. અને પછી એક સમયે એનો પુત્ર જવાન થઈ ગયો તે ગ્રાહક બનીને આવ્યો અને એનો ગ્રાહક બન્યો. અને પુત્ર સાથે પતિનો વ્યવહાર થવાથી પાછળથી એ ખ્યાલ આવ્યો કે આ પુત્ર છે. તો બે ચિતામાં પ્રવેશ થઈ ગયા. હવે આ શું કરવું? તો બે ચિતા બનાવીને બે આત્મહત્યા કરવા માટે બે ચિતામાં બે પ્રવિષ્ટ થઈ ગયા. તો પુત્ર મરી ગયો અને આ જીવી ગઈ. પાછી હવા એવી આવી કે ઓલી ચિતા જલી ગઈ તો પુત્ર પાછો મરી ગયો, પોતે જીવી ગઈ. તો આજુબાજુ ગોવાળિયા હતા એને બચાવી લીધી. પાછી એ ગોવાળિયાની સ્ત્રી બની ગઈ. અને પછી છાશ વેચવા જતી હતી અને એક દિવસ છાશ ઢોળાઈ ગઈ. ત્યારે બધી આજુબાજુની ગોવાળિયાની સ્ત્રી કહેવા માંડી કે તને કેમ કાંઈ દુઃખ થતું નથી? એમ કે છે મેં આટલા જીવનમાં આટલા દુઃખ જોયા હોય તો છાશને શું રહું? કથમદ્ય તક્રમ. છાશ તો મારી માટે તમને એમ લાગે આખા દિવસનો ધંધો ગયો. છાશ વેચવાવાળી સ્ત્રી હોય આજના દિવસની છાશ ઢોળાઈ ગઈ તો એ કે મેં મારા જીવનમાં આટલા દુઃખ જોયા તો સોચામી ગોપગ્રહિણી કથમદ્ય તક્રમ. આ છાશને શું રહવું? એટલે છાશની ભાવના કરી. દેહ સંબંધી જેટલા દુઃખો છે એ નિસાર છાશથી જેવા છે. એમાં આ ભાવના કરી કે એ આ રીતે એને ધૈર્ય ધારણ કર્યું. આ સ્ત્રીએ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. જે પરિસ્થિતિ આવી એ પ્રમાણે રહેવા માંડી. પ્રતિકાર જે કંઈ પ્રાપ્ત તે કર્યો. અને આ દેહ સંબંધી દુઃખોની અંદર આવી ભાવના કરી. તક્રવત દેહવત. દેહ સંબંધી દુઃખોમાં આ તક્રની ભાવના કરવી એ આધિભૂત ભૌતિક દુઃખોને સહન કરવાનો ઉપાય. બીજો છે આધ્યાત્મિક દુઃખોમાં જડવત. એ જડવત જે છે એ જડ ભરતની કથા આવે છે. ભાગવતજીમાં પંચમ સ્કંદમાં જડ ભરતની કથા આવે છે કે ભરત તો એ છે એ રાજા હતા અને પછી એ અવધૂત દશામાં રહેતા. અને રહુગણ નામનો રાજા જે છે એની પાલખી જાતી હતી ને એકાદ જણો ઘટતો તો પાલખી ઉપાડવામાં. તો હા ભરતને પાલખી ઉપાડવાનું અહીંયા બેઠા હતા એની અવધૂત દશામાં. તો કે ચાલો પાલખી ઉપાડો તો પાલખી ઉપાડવા માંડ્યા. પોતે રાજા હોવા છતાં પણ બીજા રાજાની પાલખી ઉપાડવા માંડ્યા. એમ ન કીધું કે હું તો રાજા જ છું. પાલખી ઉપાડવા માંડ્યા. પાલખી ઉપાડે પણ એ જીવજંતુ ઉપર બચીને ચાલતા હતા એટલે રાજાને થડકા લાગે. તે રાજા ગાળો દેવા માંડ્યો કે તું તે જમ્યો નથી કે શું, ખાતો નથી કે શું, અવળું જાડું શરીર છે અને કેમ પાલખી ઉપાડી શકતો ને વગેરે ગાળો દેવા માંડ્યો. એ પણ સહન કરી હતી. અને ગાળોનો જવાબ બ્રહ્મજ્ઞાનથી આપવા માંડ્યા. ત્યારે રાજાને એમ થયું કે આવો જવાબ આપી રહ્યો છે, આ તો બહુ જ્ઞાની પુરુષ લાગે છે. ખાતો નથી કે સાચી વાત છે, ખાતો તો નથી જ ને. આત્મા છું, આત્મા થોડો કાંઈ છે. દેહ ખાતો હોય છે, આત્મા થોડો કાંઈ છે. સાચી વાત છે, નથી ખાતો. તો રાજા કે આ જવાબ બધા બ્રહ્મજ્ઞાનથી જવાબ આપે છે, મહાન જ્ઞાની હોવા જોઈએ. રાજા પગે પડી ગયો કે જ્ઞાન આપો. તો રાજાને બ્રહ્મજ્ઞાન આપ્યું. તો દરેક પરિસ્થિતિમાં જે છે એ દરેક પરિસ્થિતિનો જે મુકાબલો કર્યો જડ ભરત, એને કોઈ વસ્તુની અસર થતી નહોતી.
રાજા હોવા છતાં કોઈ ઉપાડવા કીધું ઉપાડી લીધું. ગાળોથી તો ગાળોની અસર ન થઈ. બ્રહ્મજ્ઞાન આપ્યું, રાજા એ પગે પડી ગયો તો એમ નથી કે હું મહાન છું, રાજા નાનો, એવું કાંઈ ન થયું. બધી પરિસ્થિતિમાં સમાન ભાવ એ રાખ્યો. તો એ જડ ભરતની કથાથી ત્યાં દરેક પરિસ્થિતિમાં એ રીતે રહ્યા. તો એ જડવત છે, એમાં સહન. જડવત જે છે એમાં ત્યાગ. આ જડભરત જેવો એ ત્યાગના પ્રસંગથી સ્પષ્ટ થાય છે. અને ચોથું છે અસામર્થ્યની ભાવના, એની માટે છે ગોપ ભાર રેવત. પહેલો અનાગ્રહનો ઉપાય તક્રવત, બીજું સહનમાં દેહવત. હવે દેહ જે છે એમાં સહન કેવી રીતે, દેહમાં સહન કેવી રીતે, કે દેહ જે છે આપણને થાય કે દેહમાં દુઃખ આવ્યું, અને આપણને જ દુઃખ છે એવું નથી. એકના દેહનું દુઃખ બીજાનું સુખ હોય છે. જેમ કે વનસ્પતિનું દુઃખ છે, બકરીનું સુખ છે. બકરીનું દુઃખ જે છે વાઘનું સુખ છે. તો એકનું દુઃખ બીજાનું સુખ હોય છે. એટલે આપણે એમ માનતા હોય કે દેહ મારો છે, તો દેહ માટે પણ એમ કીધું કે આ દેહ કોનો હકીકતમાં, તો દેહ કોનો, તો દેહ માટે એમ કીધું છે દેહ કોનો, માતાનો કે પિતાનો, કે માતા પિતા બેયનો. તો દેહ કિમ અન્ન દાતુરવા, જે અન્ન આપે છે એનો આ દેહ છે. અન્નદાન કરતો, અન્નથી આ દેહ ટકે છે ને, તો અન્ન આપણને આપતો એનો દેહ છે. દેહ કિમ અન્ન દાતુરવા, નિષેક્તુર માતુરેવા, કે માતુ પિતુરવા. આ દેહ કોનો, કે અન્ન આપે એનો, કે પછી પિતાનો, કે જેના દ્વારા આ દેહ આવ્યો, કે માતા અને પિતા બેયનો. બલિનઃ ક્રેતુર અગ્નિ શુનો પીવા, કોઈ બલપૂર્વક આ દેહને આપણને કોઈ બંધક બનાવી લે તો દેહ પછી કોનો, એનો થઈ ગયો, કે જે બંધક બનાવીને રાખે આપણને. તો હવે આપણને છોડે નહીં, તો આપણે એના કબજામાં આવી ગયા, તો દેહ તો એના કબજામાં આવી ગયો. તો દેહ આપણો છે, પણ આપણે આપણા દેહનું આપણી રીતે કેમ વર્તન કરી શકીએ, કે આ દેહ ઉપર કેટલાનો અધિકાર થઈ ગયો છે. માતાનો માનવો, પિતાનો માનવો, અન્નદાતાનો માનવો, કે પછી બલિ જે આપણને બલપૂર્વક લઈ જાય એનો માનવો, કે આપણને ખરીદી લે. પહેલાંના જમાનામાં એ આ ગુલામોને ખરીદવામાં આવતા. હા, તો જે ખરીદી લે એનો થઈ જાય, તો ગુલામોની બજાર ભરાતી, અને એની ખરીદી થતી. તો ખરીદી લે કોઈ આપણને, કોઈ ખરીદી લે તો દે એનો, જે કોઈ પૈસા આપે ને આપણે સ્વીકારીએ ને, તો એ માનવા માંડે કે એના થઈ ગયા આપણે એમ. એટલે મહારાજશ્રી અમે લોકો પણ જો શિષ્યો અમારી પર જો હાવી થઈ જાય ને, એના પૈસાથી અમે એના ગુલામ બની જઈએ, તો એ કેમ કરવું પડે, કેમ મોડા આવ્યા. ભાઈ મોડા કે નોકરી થોડી જ છે, મોડા કેમ આવ્યા. તો પૈસા દે તો જોર બતાવે, મોડું કેમ ચાલે, એમ કેમ ચાલે. તો ખરીદી લીધા હોય એવું વર્તન થાય. મનોરથી બનાવીએ, કોઈકના પૈસા લીધા કરીને, મોટા જે પૈસા વધારે આપે એને વધારે માન આપીએ, તો આવું સાંભળવું પડે. એના કરતાં બધાને સમાન નાખીએ, જે ધરવું ચરણમાં ધારે, બાકી કોઈના પૈસા અમારી જરૂર નથી. તો કોઈને એ ખરીદવાનો ભાવ નહીં થાય ને, કે અમે ખરીદી લીધા એવો ભાવ થાય. મંદિરોમાં મનોરથી થાય ને એને જો દર્શન ન થાય, તો એમ કે અમને કેમ, અમે 5 લાખ રૂપિયા આપ્યા ને અમને દર્શન ન કરાવે, કેમ વહેલી જારી આવી જાય, 5 લાખ આપ્યા. તો ખરીદવાનો ભાવ થઈ ગયો ને. તો દેહ પણ કોઈના ખરીદાઈ ગયા છે, પણ ખરીદાઈ જતા હોય છે. પૈસાના લોભી બની જાય તો એ ખરીદાઈ જાય છે. જે પૈસા આપે એના ગુલામ થઈ જાય. જો પૈસાનો મોહ જેને જાગે, તો પછી ગમે એવો ધર્મ ધુરંધર હોય એ પણ ખરીદાઈ ગયેલા હોય. તો સમજવું જોઈએ કે ખરીદનારાને પણ એવો ભાવ થઈ જાય, પૈસાથી ખરીદનારાને એવો ભાવ થઈ જાય. ક્રેતુર અગ્નિ, છેવટે આ બધું અગ્નિમાં ભસ્મ થવાનું છે. તો આ દેહ ઉપર અગ્નિનો અધિકાર કે આપણો અધિકાર? અને આ દેહને જો અગ્નિમાં ન બાળો તો કીડા મકોડા બધા જે જીવ જંતુ જે છે એ બધા આ દેહનો ભોગ કરે. તો આ દેહ કોનો? આ દેહને આપણે મહાન માનીએ છીએ, આ દેહ કોઈનો ને, આપણો એકલાનો છે જ નહીં. આ સાર્વજનિક પ્રોપર્ટી છે. હા, તો આ દેહ સંબંધી દુઃખમાં આપણે એકલા શું કામ દુઃખી થવું? આમાં ઘણાને સુખ હશે, આપણે દુઃખ થવા ઘણાને સુખ હશે. તો આ સહન કરવાનો ઉપાય છે કે આ દેહને જ પોતાનો માનવો. આ દેહ તો સાર્વજનિક પ્રોપર્ટી જેવું છે. આમાં કેટલાનો અધિકાર છે આની ઉપર? તો આની પર કેટલાનો દાવો છે? તો દેહ સંબંધી દુઃખોમાં સહન કરવું જોઈએ, એકલા દુઃખી થવું જોઈએ નહીં. એટલે એ સહનમાં દેહવત છે. અને ત્યાગમાં જડવત જે છે, જડભરત જેવો ત્યાગપૂર્વક એ રહેતા હતા. એને કોઈ વસ્તુની અસર ન થતી. રાજા હોવાની પણ અસર નથી, ફકીર જેવા થઈ ગયા તો એ અસર નથી, કોઈ એને ગાળ દે તો એ અસર નથી થતી, કોઈ એમને મારવા લઈ જાય છે તો ત્યાં પણ, કોઈ બલિ આપવા માટે લઈ ગયા ત્યાં પણ એ બલિ આપવા, મનુષ્ય બલિ આપવા માટે લઈ ગયા
તો ત્યાં પણ ચાલ્યા ગયા. અને રઘુગણ રાજા જે છે પગે પડી ગયો તો એમ નથી કહો રાજા પગે પડી ગયો, તો ઉપદેશે કરી દીધો અને પાછા નીકળી ગયા હતા. એમને એમ નીકળી ગયા, રાજા પગે પડી ગયો, ચાલો. આપણા વાર્તામાં સ્પષ્ટ આવે છે, વાર્તા પ્રસંગોમાં પણ સ્પષ્ટ આવે છે કે સૂરદાસજીને એ રાજાએ બોલાવ્યા ત્યાં સૂરદાસજીએ કીધું કે આજ પછી મને બોલાવશો નહીં, આટલી કૃપા કરો. તો શું કીધું, આ ખરીદવાનો ભાવ પાછો થઈ જાય કે ચાલો તમે આપ બહુ સારા પદ કરો છો, પદ સંભળાવો. કુમનદાસજીને પણ રાજાએ બોલાવ્યા કે બહુ સારા પદ કરો છો, અહીંયા આવો. ત્યારે કુમનદાસજી એમના મોઢે એમ કીધું કે જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો કરનો પર્યો પ્રણામ, ભક્તન કો કા સિકરી કો કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. અને જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો કરનો પર્યો પ્રણામ. તો તારું મોઢું જઈને દુઃખ થયું અને તને પ્રણામ તો કરવું પડ્યું ને તારી પાસે આવીને. તો ભક્તન કો કા સિકરી કો કામ, અમારે તારું શું કામ છે, રાજાનું અમારે શું કામ. માનસિંહ રાજાએ એમ કીધું કે તમે કાંઈ તમારે કાંઈ અમારું સ્વીકારવું ન હોય, કુમનદાસજીને એમ કીધું તમારો મોદી બતાવો કે કરિયાણું જરૂર એટલું લઈ જાઓ, એટલું તો લઈ જાઓ. ત્યારે કુમનદાસજી એમ કીધું કે અમારો મોદી આ ટેટીનું ઝાડ છે, અમારો મોદી છે. બ્રજ કો બડો મેવા એ ટેટી, જાકો હોત હે શાક સંધાનો ઓર બેજર કી રોટી. અમને કાંઈ જોઈએ નહીં, આ ટેટી એટલે કેળા, બ્રજભાષામાં એને ટેટી કહેવાય. તો કેળાનું ઝાડ એવું છે કે પાકેલા હોય તો અમે શાક બનાવી નાખીએ, કાચા હોય તો સંધાણું કરી નાખીએ. અને બેજરની રોટી એટલે ઘઉં ચણાને જવ, એ ત્રણેયને મિક્સ કરીને જે રોટલી કરવામાં આવે એને બેજર કહેવાય. તો અમે બેજરની રોટી ને ટેટીનું શાક છે એટલું જ અમારે કામ છે, તમારે બીજું કરિયાણાનું કામ પડતું નથી, તો શું કામ બીજા કરિયાણા માંગીએ છીએ. એટલું ખેતરમાં અનાજ થઈ જાય છે અને વધારાનું શાક સંધાણું છે, આ ટેટીનું ઝાડ આપી દે છે. તો હવે અમારે કંઈ તારી શું જરૂર, રાજાને માનસિંહ રાજા મને પૈસા આપે, હું કરિયાણું આખી જિંદગી લઈ લઉં. આ આપણી ભક્તોની સ્પિરિટ આવી હતી ને આપણે ફાળા કરવા માંડ્યા, ઠાકોરજીના નામના ફાળા કરવા માંડ્યા કે લાવો મારે 56 ભોગ કરવો જ છે, ઘીનો ડબ્બો આપો ને ખાંડનો ડબ્બો, ખાંડની ગુણ આપો ને મસાલા આપો ને વૈષ્ણવ પાસે માંગીને અમારે ઠાકોરજીને મનોરથ કરવો. આવું કંઈ મનોરથ હોઈ શકે કે રાજા માનસિંહ આવીને એમ કહે છે કે તમારો કાયમનો ખર્ચો આપ બોલો, ઠાકોરજી માટે નહીં તમારી માટે બોલો, તોય ના પડે કે ભાઈ અમારે શું જરૂર છે, અનાજ જોઈએ એટલું થઈ જાય છે ખેતરમાં ખાવા પૂરતું, અને આ ઝાડ છે એ શાકે આપી દે, સંધાણું કરી દઈએ, બધું થઈ જાય, એ આમાં બધું થઈ જાય છે, હવે અમારે જરૂર નથી. ને આજે પરિસ્થિતિ આવી, પુષ્ટિ માર્ગમાં પરિસ્થિતિ એવી આવી કે મનોરથ કરવો છે એનો ફાળો કરવો, પૈસા ઉઘરાવા જવું કે ઘી આપો ને ખાંડ આપો ને 56 ભોગ કરવો છે, મનોરથ કરવો છે. તો આ સમજાઈ જાય એવી વાત છે કે આ જો આવું વૃત્તિ આવશે તો ખરીદાઈ જવાનો ભાવ થશે. ક્રેતુર અગ્નિ સુનો પીવા. અને છેલ્લે અસામર્થ્યની ભાવના. ભગવાન જે છે, ગોપીજનો જે છે, ભગવાન મથુરા પધાર્યા બ્રજમાંથી, ગોપીજનો ભગવાન વિના રહી શકતા નથી, છતાં પણ ગોપીજનો ભગવાન વિના રહી શકતા નથી, છતાં પણ એમણે અસામર્થ્યની ભાવના કરી અને બ્રજમાં રહ્યા કે આપણું સામર્થ્ય નહીં તો ભગવાનનું ગુણગાન કરતા રહ્યા કે ભગવાન પ્રાપ્ત નથી થતા, પધારી ગયા છે તો ક્યારેક આવશે. અને અસામર્થ્યની પોતાની ભાવના કરી કે આપણે અસમર્થ છીએ, પ્રભુની ઈચ્છા હોય એમ જ થાય છે. તો અસામર્થ્યની આધિદૈવિક દુઃખોમાં ગોપીજનોની જેમ અસામર્થ્યની ભાવના કરી. આધિદૈવિક દુઃખ છે કે આપણને ઘણા એમ છે કે સાનુભાવ નથી થતો, કોઈને એમ થાય કે ભગવાન બોલતા નથી, આપણે સેવા કરી કેમ બોલતા નથી, પણ એમાં ગોપ ભાર્યવત ધૈર્ય ધારણ કરવું કે પ્રભુની ઈચ્છા હશે ત્યારે બધો જ અલૌકિક અનુભવ પણ કરાવશે, પણ ત્યાં સુધી આપણે ધૈર્ય, અલૌકિક સંબંધ દુઃખમાં, એ વિરહના દુઃખમાં પણ એ ગોપીજનોની જેમ અસામર્થ્યની ભાવના કે આપણું સામર્થ્યથી પ્રભુની ઈચ્છા હોય તો જ થાય, આપણું સામર્થ્ય નથી, આપણે તો પ્રભુની શરણમાં રહેવું, સમર્પિત થઈને સેવા કરવી, બાકી કોઈ સામર્થ્ય આપણું છે નહીં. અસામર્થ્યની ભાવના જેમ ગોપીજનોએ કરી એવી રીતે અસામર્થ્યની ભાવના, ભગવત સંબંધી દુઃખમાં અસામર્થ્યની એ ભાવના કરવી. આ 4 ઉપાય અજમાવીએ તો આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવાનો ભાવ આપણી અંદર પ્રકટ થઈ શકે. એટલા માટે આ ધૈર્ય છે આ રીતે હોય છે. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવે. પહેલો ઉપાય, પ્રતિકાર જો તમને મોજૂદ છે, કોઈ વસ્તુથી આપણું દુઃખ દૂર થઈ શકે એમ છે ભૌતિક રીતે, તો પ્રતિકાર સામે છે, જેમ બીમાર પડ્યા છીએ, દવા લેવા દુઃખ દૂર થઈ જાય, દવા લઈ લેવી જોઈએ. તો એ પ્રતિકાર જ્યારે પ્રાપ્ત છે ત્યારે દુઃખી થવાનો આગ્રહ ન રાખવો જોઈએ. તો
પ્રતિકાર છે, ભગવદ ઈચ્છાથી પ્રાપ્ત છે, તો એ અપનાવવો જોઈએ. અને ખાસ દુઃખિત થાય છે એવો આગ્રહ ન રાખવો જોઈએ, ખાસ સામે ચાલીને દુઃખી ન થવું જોઈએ, પહેલો. બીજું, સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજે. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજે. જો ઇન્દ્રિયના વિષયનો ત્યાગ થઈ શકતો નથી, બહુ ધરાળ ત્યાગ કરવા જાય છે, એનો વિસ્ફોટ થાય છે બહુ. ઇન્દ્રિયોના જે વિષયો છે, શાસ્ત્રકારોએ વ્યવસ્થા આપી છે કે ઇન્દ્રિયોના વિષયના ત્યાગની એ વાત હતી કે ઇન્દ્રિય જો આંખ છે શું જોવાનું છોડી દેશે? આંખનો વિષય જોવાનો છે તો આંખ ફોડી નાખશું. તો આંખ જે છે એનો વિષય છે જોવું, એ કંઈ છૂટવાનું નથી. કાન છે તો સાંભળવાનું, ભગવાને આ બધું આપ્યું છે ઇન્દ્રિયો, તેના વિષયથી એ લુપ્ત રહી શકતી નથી. જો ભગવાને આ વિષયો જો બાધક એટલા બધા હોય તો ભગવાને બધા આ ઇન્દ્રિયો પ્રકટ કરવી જોઈએ નહીં. ગોળા જેવા બધા એક કે કાંઈ આંખ કાન નાક મોઢું કાંઈ ન હોય, બધા એક ગોળા જેવા પિંડ બધા મૂક્યા હોત તો આ ખોટા ત્યાગ પ્રધાનવાદીઓ જે છે ખેંચતા હોય છે કે વિષય બહુ બાધક છે, વિષય બહુ બાધક છે. અરે ભાઈ, વિષય વિના ઇન્દ્રિયોનો, વિષય વિના તો ઇન્દ્રિયો કેવી રીતે રહે છે? પણ શાસ્ત્રકારોની જે મર્યાદા જે છે, ધર્મના વિચારપૂર્વકની મર્યાદામાં ઇન્દ્રિયોના વિષયની તૃપ્તિમાં દોષરૂપ નથી. અહીં જે ત્યાગની વાત છે એ ઇન્દ્રિયોના વિષયોને છોડી દેવાની વાત નથી, કારણ કે છોડી શકતા જ નથી. શું ખાયા વગર કોઈ રહી શકે? જીવનો એ સ્વાદનો વિષય સ્વાદિન્દ્રિય વગર રહી શકે? તો ઇન્દ્રિયોના વિષયો કંઈ પ્રારંભિક રીતે કંઈ તરત જ છૂટી જતા નથી. કોઈ ભક્તિ વધતા આગળ એના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. પણ બધા જ સીધા જ આ ત્યાગ ઉપર કોઈ ત્યાગવાદીઓ આવા ભાષણો કરતા હોય તો એ ત્યાગવાદીઓ પણ એ ઇન્દ્રિયોના વિષયથી અલિપ્ત તો રહી શકતા નથી ને. જોવાનો વિષય, આંખ છે જોવાનું બંધ કરી દેશે, કાન સાંભળવાનું બંધ કરશે, તો વિષયો તો બધા જ છે. સાંભળવું, કાન જોવું, બધા વિષયો છે. વિષયનો ત્યાગ નથી થઈ શકતો. પણ વિષયનો ત્યાગ કઈ રીતે કરવાનો છે? તો ત્યાં કહે છે કે ભાઈ સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજે. આ ટોપિક શું છે? દુઃખનો ટોપિક છે, દુઃખને સહન કરવાનો ટોપિક છે. એમાં તમારે એવી વાણી, એવું વર્તન, કાયા વાણી અને મનથી એવા કાર્ય ન કરવા કે દુઃખ ઉત્પન્ન થાય. આમ કહેવાનું તાત્પર્ય છે. ત્યાગનો હેતુ અહીં શું છે કે તમારે એવી રીતે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી જેથી કરીને દુઃખનું કારણ ન બને. એટલું તો કરવું છે. બુદ્ધિ છે આપણી અંદર કે ઇન્દ્રિયોના વિષયોની પાછળ એટલા બધા લોલુપ ન બનવું જોઈએ કે જેના કારણે દુઃખ ઉત્પન્ન થાય. તો ઇન્દ્રિયોના જે વિષયો જે છે, તમારી કાય વાણી અને જે મન જે છે, એનાથી એવા કોઈ કાર્ય ન કરો જેથી કરીને દુઃખ ઉત્પન્ન થાય. એવી વાણી ન બોલવો કે જેથી કરીને કોઈ ઝઘડો થાય. એવા કોઈ કામ ન કરો કે જેથી કરીને દુઃખ ઉત્પન્ન થાય. ઘણા તો હાથે કરીને દુઃખ ઉત્પન્ન કરે. આપણને ખબર છે કે 5 લાખથી વધારે આપણી કેપેસિટી નથી, 50 લાખનું સાહસ કરીને બેસીએ, દુઃખિત થવાનું. પછી આત્મહત્યા કરવી પડે, અહીંથી લોન લઈ, આથી લોન લઈ. પણ પહેલાં નક્કી કરવું છે કે આપણી કેપેસિટી કેટલી છે. બધા બાજુનાની કેપેસિટી વિચાર કરીને પોતે ચાલતા હોય કે ફલાણાએ ગાડી લીધી એટલે આપણે ગાડી લઈ, પણ એની કેપેસિટી છે, આપણી નથી. આપણે આપણા ક્યાં સુધી પહોંચી શકીએ એવું કાર્ય કરીએ. હવે આપણે શું કર્યું? દુઃખી થવાનો ધંધો આપણે ઉત્પન્ન કર્યો. હાથે કરીને આપણે દુઃખ ઉત્પન્ન કર્યું કે આપણે પહોંચી શકીએ એમ નથી, અને આપણે 50 લાખનું આયોજન કરીને બેસી ગયા છીએ, હવે થાય એમ નથી. તો દુઃખનું આવ્યું, દુઃખ તો ઉત્પન્ન. એના કરતાં 5 લાખની લિમિટમાં રહ્યા હોત તો દુઃખ થાય નહીં. તો આ કાય વાણીને મનથી એવા કાર્ય ન કરવા જેથી કરીને દુઃખ, આ દુઃખ કંઈ હવે કે ભાગ્યનો દોષ દો કે પછી કર્મનો દોષ દો, આ દુઃખ તમે ઉત્પન્ન કર્યું છે. તમારે હાથે ખાલીને તમે ખાડો ખોદો જ છે. તો કાય વાંગ મનસા ત્યજે. એટલે અત્યારના સમયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંન્યાસ ધર્મની અંદર પાખંડ, સંન્યાસ ધર્મ મેં કાલે જ વર્ણન કર્યું, એમાં પાખંડ વધવાનું કારણ શું છે કે વૈરાગ્ય નથી ને ત્યાગ કરી દીધો. વૈરાગ્ય પછી ત્યાગ થાય તો પાખંડ ન થાય, પણ ત્યાગ પહેલાં કરી દે, ભગવા પહેલાં પહેરીને પછી વૈરાગ્ય તો છે નહીં, તો વૈરાગ્ય માટે પ્રયત્ન કરે. તો વૈરાગ્ય માટે પ્રયત્ન નહીં, વૈરાગ્ય પછી ત્યાગ થવો જોઈએ. તો હમણાં જ છાપામાં વાંચ્યું હશે તમે, આવું તો રોજ આવતું હોય છે, સંન્યાસીઓની કથાઓ તો રોજ આવતી હોય છે કે એક બેન જે છે એ સાધુ પાસે જઈને કે સાધુ છે કે નિરાકરણ બતાવશે, તે દુઃખી હતા, એ નિરાકરણ કરવા માટે સાધુ પાસે ગયા. તો સાધુએ છરી બચાવી અને એ રેપ કર્યો. આમાં શું થાય કે ભાઈ આ બધા ત્યાગ કરીને બેસી ગયા છે, વૈરાગ્ય છે નહીં. એટલે કૃષ્ણ એવ ગતિર્મોહ, પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મોહ.
એના કરતાં ગ્રસ્થાશ્રમમાં રહીએ અને ગ્રસ્થાશ્રમમાં આનંદપૂર્વક ધર્મ અવિરુદ્ધ પ્રકારથી, ધર્મના વિરુદ્ધ પ્રકારથી નહીં, એ રીતે ગ્રસ્થાશ્રમમાં રહેવું. એ આવી પાશવી વૃત્તિ તો ન જ આવે. ગ્રસ્થાશ્રમ બાધક હોય તો આવી પાશવી વૃત્તિ જે સંન્યાસીઓમાં ઉત્પન્ન થઈ જાય છે, કારણ કે વૈરાગ્ય વગર ત્યાગ કરેલો જ છે એટલે થાય છે. એના કરતાં એક સંન્યાસી સારા જુનાગઢમાંથી ગુમ થઈ ગયા હતા, પછી મળ્યા ત્યારે કીધું ભાઈ હું સંન્યાસથી કંટાળી ગયો, હવે પેન્ટ શર્ટ પહેરીને નીકળી ગયો છું. એ સારું. કે હવે મને મન નથી લાગતું, શું કરું હું? પાછા બધા પોલીસ પાછળ લાગી ગઈ, બધું પાછળ લાગી ગઈ. જૈનના સાધુ, એ દિગંબર સાધુ એ ગુમ થઈ ગયા હતા ને પછી મળ્યા. પછી પોતે બધાએ કીધું ભાઈ હું ભાગી ગયો હતો અને મારા ત્યાં સંન્યાસ હવે સહન થતો નથી એટલે ભાગી ગયો, મને આમ મન નથી લાગતું. એ સારું કહેવાય, પ્રમાણિક કહેવાય. અને આવો વિસ્ફોટ થાય ખોટા ત્યાગની ભાવના. આપણે એટલે કે બહુ ત્યાગ પ્રધાન હશે, ભગવા પહેલી લીધા એટલે બધું છોડી દીધું હશે. ના, એમ કાંઈ છૂટતું નથી. એટલે આ તો હાથે કરીને સંન્યાસ તમારો કેવો છે, તમને નરકમાં નાખવાવાળો. સંન્યાસ પણ નરકમાં નાખવાવાળો છે. વૈરાગ્ય સિદ્ધ થાય પછી ત્યાગ કરે તો એ ત્યાગ સાચો હોય. વૈરાગ્ય સિદ્ધ થયા વગર કોઈ ત્યાગની સાધના કરે તો આવો વિસ્ફોટ થઈ શકે. સ્પ્રિંગ છે વધારે દબાઈ વધારે ઉછળી શકે. એના કરતાં ધર્મ વિરુદ્ધ એ જે કામ જે છે, જે વિષય છે, ઇન્દ્રિયોના જે વિષય છે, ગ્રસ્થાશ્રમમાં રહીને એ ધર્મથી અવિરુદ્ધ પ્રકારથી ગ્રસ્થાશ્રમમાં રહેવામાં દોષરૂપ નથી. અને કાયા વાણીને મનથી તમે એવા કોઈ કાર્ય ન કરો જેથી કરીને દુઃખ ઉત્પન્ન થાય. તો એવી રીતે તમારા ઇન્દ્રિયો પર તમારે કંટ્રોલ રાખવો જોઈએ. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી. આખો દિવસ તમાકુ ખાયા કરે ને પછી કેન્સર થાય ને પછી મહારાષ્ટ્ર આશીર્વાદ આપે. મહારાષ્ટ્ર આશીર્વાદ શું થાય? આ 50 વર્ષ બીડી ને તમાકુ ને પાન ખાધે, કોને કીધું તું પાન તમાકુ ખાવાનું? હવે ભોગવવું પડે, બીજું શું થાય છે? આ ભાગ કાઢી નાખે ને આ ગોળો ઉત્પન્ન થાય, બધું થાય. કારણ કે 50 વર્ષ લાભ લીધો તો થાય. તમાકુ, બીડી, પાન કોણે કીધું ખાવાનું? ગધેડાય નથી ખાતા. ગધેડાને વ્યસન નથી, તમાકુ પાન ખાવાનું જ જોઈએ ખાલી. અને ગધેડા જવાને પણ ગધેડાને પાન તમાકુની જરૂર પડતી નથી. એને એ બીડી, તમાકુ, પાન, દારૂ એટલે ગધેડાની પણ જરૂર નથી પડતી. તમાકુ ભરાવીને બેઠા હોય ને મને એવું લાગે કે એનાથી પણ બીજો કંઈક અવતાર હશે. અને પછી કેન્સર થાય તો પછી એમાં કોનો દોષ છે? તમારા ઇન્દ્રિયોને તમે એવી રીતે કર્યું, હવે કેન્સર થયું. કારણ શું? કે સ્વયં ઇન્દ્રિય કાર્ય. એમને પણ થાય છે કેન્સર. કોઈ તમાકુ ખાતો હોય તો થાય, એમને પણ થાય. પણ કમસે કમ તમે એવો ઉપાય તો ન કર્યો કેન્સર થાય. તો તમે કરીને કેન્સરને નોતરું સામેથી થવાનું હશે તો થાય. એ વસ્તુ અલગ છે. જે બીજ તમાકુ ખાવાવાળા છે એમ કહેતા હોય કે તમાકુ નથી ખાતા એને થાય તો છે ને, પણ થાય છે એનો મતલબ કે આપણે તમાકુ ખાવી, સામે ચાલીને એવો ઉપાય કરવો. ઘણા એક્સિડન્ટમાં બચી જતા હોય તો આપણે સામે ચાલીને એક્સિડન્ટ કરાવવું. એક્સિડન્ટ થાય ઘણા બચી જાય. પ્લેનમાંથી પડીને બચી ગયેલા દાખલા છે. પ્લેનમાંથી નીચે પડીને ઘણા બચી ગયા છે. તો આપણે શું પ્લેનમાંથી કૂદકો મારી દેવો? બચી જાય છે તો ઘણા તો બચી જાય છે, તો આપણે કૂદકો મારવો જોઈએ. ઘણા બાઇક અથડાય, આખું વ્હીલ ફરી ગયું બચી ગયા. હા, એવા કિસ્સા છે. તો આપણે સામે ચાલીને વ્હીલની નીચે જવું. આને કહેવાય છે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત. જે પોતાના ઇન્દ્રિયોથી સામે ચાલીને દુઃખને આમંત્રિત કરવું જોઈએ નહીં, એને કહેવાય છે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત. જે અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના. ત્યારે આધિદૈવિક દુઃખ જે છે કે ભગવાન સિવાય કોઈ દૂર ન કરી શકે, ત્યારે અસામર્થ્યની ભાવના એ કરવી જોઈએ. અસુરની જેમ કે જે હું સુરવીર નથી, બલવાન નથી, હું તો દીન છું. અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના. અને કોઈ પણ કાર્ય અશક્ય છે તો આપણી માટે છે. અશક્ય કાર્યમાં પણ ભગવાનનો આશ્રય છોડવો જોઈએ નહીં. એની માટે કોઈ અશક્ય નથી. અશક્ય હરિરેવાસ્તી. આપણા કોઈ ઉપાયથી દુઃખ દૂર નથી થતું, ભગવાનનો આશ્રય તો છોડવો જોઈએ નહીં. અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવે એતત્ સહનમ અત્રોક્તમ આશ્રય તો નિરૂપ્યતે. આ ધૈર્યનું વર્ણન કર્યું. હવે આશ્રયનું વર્ણન આપણે કાલે જોશું. રડઈન ચરણ કેરો ભરોસો, રડઈન ચરણ શ્રી વલ્લભ નખચંદ્ર જટાજી, સબ જગમાં જય અંધેરો ભરોસો, રડઈન ચરણ સાધન યોર નહીં કલિમ જાસુ હોય નિવે. सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को
કેરો ભરોસો દ્રઢૈન દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણ